સરદાર ધામ, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ. કેળવણી ધામ, શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. પેલા જીપીએસસી ક્લાસ 1 અને 2 તો એની પ્રિલિમ, તો એને પ્રિલિમમાં બે પેપર છે, GS1 અને GS2. હવે એના સિલેબસની વાત કરીએ આપણે તો ક્લાસ 1-2 નો જે સિલેબસ છે એ દરેક એક્ઝામ જે છે જીપીએસસીની એમાં કવર થાય છે, બરાબર છે. તો આપણે જોયું કે ભાઈ પ્રિલિમની એક્ઝામ જે છે જીપીએસસી ક્લાસ 1-2 તો એમાં બે ક્વેશ્ચન પેપર છે, જનરલ સ્ટડીઝ 1 અને જનરલ સ્ટડી 2. તો એમાં 200 ક્વેશ્ચન છે અને 200 માર્ક્સ છે અને એનો ટાઈમ 3 કલાકનો છે. આ જે સિલેબસ છે જૂનો છે એટલે આમાં 2 કલાક છે, પરંતુ અત્યારે 3 કલાકનો જે સમય છે એક પેપર માટે આપવામાં આવે છે. હવે પહેલા આપણે વાત કરીએ જનરલ સ્ટડીઝ 1ની. તો જનરલ સ્ટડીઝ 1માં પ્રિલિમની અંદર જીપીએસસીની અંદર ખાસ કરીને કેવી રીતે તૈયારી કરવી અને કઈ રીતનું જે પ્રિલિમની તૈયારી છે એ મેન્સની તૈયારીથી અલગ હોય છે. તો પહેલાં આપણે જોઈએ તો જીપીએસસીની જે પ્રિલિમ જે છે એ ટોટલી ફેક્ચ્યુઅલ વધારે હોય છે, એટલે કે જેની અંદર ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પર વધારે ધ્યાન આપવામાં આવે છે. એટલે આપણે સિલેબસની વાત કરીએ તો કોઈ પણ ક્વેશ્ચન જે છે, જેમ કે કાલનું એક એક્ઝામ્પલ છે આરબીઆઈની મોનિટરી પોલિસી. તો જીપીએસસીની પ્રિલિમનો ક્વેશ્ચન એવો થઈ શકે કે આરબીઆઈએ જે મોનિટરી પોલિસી ડિક્લેર કરી છે એમાં એમણે જે સ્ટાન્સ જે છે એ ચેન્જ નથી કર્યું, રેપો રેટ જે છે એ એમ જ રાખ્યો છે. તો પ્રિલિમનો જે ક્વેશ્ચન જે છે એવો થઈ શકે કે ભાઈ રેપો રેટ જે છે એ શું છે અને રેપો રેટના કારણે બીજા જે પેરામીટર્સ છે, જીડીપીનો ગ્રોથ છે, ઇન્ફ્લેશન થિયરી છે, આ બધાની અંદર શું ફરક આવે છે. તો જે ફેક્ચ્યુઅલ વસ્તુ છે કે રેપો રેટમાં ચેન્જ થાય તો બીજા જે પેરામીટર્સ છે એને કેવો ચેન્જ આવે. તો આ જે વસ્તુ છે એ જીપીએસસીની પ્રિલિમનો ક્વેશ્ચન છે. પરંતુ જ્યારે જીપીએસસી મેન્સમાં ક્વેશ્ચન પૂછાય તો એનું એક એનાલિટિકલ જે ગ્રાઉન્ડ જે છે એ પૂછવામાં આવે છે. જેમ કે ભાઈ ઇન્ફ્લેશન થિયરી છે તો મોનિટરી પોલિસીની કઈ કેરેક્ટરિસ્ટિક છે, એના એડવાન્ટેજ શું છે અને ડિસએડવાન્ટેજ શું છે, તો એ મેન્સનો ક્વેશ્ચન છે. પરંતુ મોનિટરી પોલિસીના ટૂલ જે છે, રેપો રેટ છે, CRR છે, SLR છે, એ કંઈ પણ જે છે એ પ્રિલિમનો ક્વેશ્ચન છે. તો જીપીએસસીના જે પહેલાં આપણે વાત કરીએ જનરલ સ્ટડીઝ 1, તો એમાં પણ આપણે જનરલ સ્ટડીઝ 1ની અંદર હિસ્ટ્રી, પોલિટી, જિયોગ્રાફી, મેથ્સ, રિઝનિંગ અને કલ્ચરનું જે છે એ પેપર આવે છે. તો પહેલું જે છે આપણે હિસ્ટ્રીની વાત કરીએ તો હિસ્ટ્રીની અંદર જે સિલેબસ છે એ સિલેબસ વાઇઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એના જે સિલેબસની અંદર ફેક્ચ્યુઅલ વસ્તુ પૂછવામાં આવે છે. જેમ કે વિજયનગર સામ્રાજ્ય છે તો વિજયનગર સામ્રાજ્યની જે રાજ્ય વ્યવસ્થા છે તો એનો કોઈ ઘટકો છે, જેમ કે નાડુ છે, વલનાડુ છે, પછી એની કોઈ પોલિસી છે, તો એને ફેક્ચ્યુઅલ નામ આપીને પૂછવામાં આવે છે. કે જેવી રીતે નયનકારા પદ્ધતિ છે, પાલીગર પદ્ધતિ છે, આ બધું છે એ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે. તો એ જીપીએસસીની પ્રિલિમમાં પૂછવામાં આવે છે અને એને અલગ રીતે પણ 3 થી 4 જોડકાના ટાઈપમાં પણ અલગ અલગ પૂછવામાં આવે છે. તો મેન્સની અંદર એનું જ્યારે એનાલિટિકલ વ્યૂ હોય છે કે ભાઈ વિજયનગર પોલિસી જે છે એની જે પોલિસી હતી નયનકારા પદ્ધતિ, તો એ કેવી રીતે વિજયનગરના પતનનું કારણ બને છે, તો આ મેન્સનો ક્વેશ્ચન છે. પરંતુ પોલિસી શું છે, એની ફેક્ચ્યુઅલ વસ્તુ શું છે, એ પ્રિલિમનો એક ક્વેશ્ચન છે. તો હિસ્ટ્રીની અંદર આ રીતના પૂછવામાં આવે છે. પછી કોઈ સ્વાતંત્ર્ય સેનાની છે તો એ કોઈ સંસ્થા સાથે જોડાયેલા હતા, કોઈ એમને સામયિક શરૂ કર્યું હોય, તો આ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન છે. તો આ ઇન્ફોર્મેશન જીપીએસસીના પ્રિલિમના પેપરમાં પૂછવામાં આવે છે અને એનાલિટિકલ જે છે એ મેન્સમાં હોય છે. પછી જીપીએસસીમાં પ્રિલિમની અંદર સૌથી ઓછા માર્ક્સ જેમાં આવવાની શક્યતા છે અથવા જે લોકોને ઓછા આવે છે એ જે પોર્શન છે એ છે ઇન્ડિયન અને ગુજરાતનું કલ્ચર. આમાં સૌથી ઓછા માર્ક્સ આવે છે. એનું કારણ છે કે જીપીએસસીએ જે સિલેબસ આપ્યો છે એમની પાસે પેપર કાઢવા માટે બહુ બ્રોડ મટીરિયલ છે. એની પાસે ગુજરાત જે કહેવાય કે વિદ્યાપીઠથી લઈને યુનિવર્સિટીના પેપર છે, એમના પુસ્તકો છે, અને કલ્ચર જે એવું છે કે બહુ બ્રોડ છે. એટલે એમાં જ્યારે ફેક્ચ્યુઅલ વસ્તુ પૂછવામાં આવે છે તો આપણને સ્વાભાવિક છે કે બધું ના આવડે. પરંતુ જીપીએસસીના કલ્ચરનો એક ખાસ કેરેક્ટરિસ્ટિક છે કે જેની પેપરના પૂછવાની એ છે કે કલ્ચરના મોટા ભાગના જે ક્વેશ્ચન આવે છે એ જોડકાના સ્વરૂપમાં હોય છે. તમે ગુજરાતી સાહિત્યકાર રહી લો તો 4 સાહિત્યકાર હોય અને સામે એમના નામ આપેલા હોય છે, તો જોડકાના જોડવાના હોય છે. પછી આદિવાસી સંસ્કૃતિ હોય, એમના તહેવારો છે, મેળાઓ છે, તો એમને જોડકાના સ્વરૂપમાં પૂછે છે. પછી ઇન્ડિયન કલ્ચર છે તો પણ એમને પણ એ રીતે જ પૂછે, કારણ કે ફેક્ચ્યુઅલ વસ્તુ યાદ રાખવી એ બહુ અઘરી છે એમ. તો કલ્ચરની અંદર ખાસ કરીને જે પણ બુક્સ છે એની અંદર આપણે જોઈએ કે હસુતાબેન સેદાણી છે,
જોરાવરસિંહ જાદવ છે અને નીતિન સિંઘાનિયાની જે બુક છે એની અંદર આપણે એ કરી શકીએ કે જે પણ ઇન્ફોર્મેશન છે એને થ્રુ આઉટ આપણે વાંચીએ એમને એક એક વસ્તુ પર આપણે જઈએ અને સમજીએ. બાકી જે વસ્તુ છે એ પ્રિલિમની વસ્તુ છે અને પ્રિલિમમાં હંમેશા ફેક્ચ્યુઅલ જ પૂછવાના છે જોડકાના સ્વરૂપમાં. તો આપણે હંમેશા કલ્ચર માટે એવો આસ્પેક્ટ રાખીએ કે જે 2-3 બુક છે એને બહુ સારી રીતે તૈયાર કરીએ અને એ બુકમાંથી આવે જોડકાને તો આપણે આવડી શકે. બાકી બહારનું જે છે કોન્સેપ્ટની બહારનું છે બ્રોડ છે એને કંઈ ટચ કરવાની જરૂર નથી. ત્યારબાદનો સૌથી વધારે માર્ક્સ જેમાં આવી શકે એવો સબ્જેક્ટ એટલે પોલિટી, મેન્સ અને પ્રિલિમ બંનેની અંદર. હવે જીપીએસસીનું થોડુંક સ્ટેન્ડ ચેન્જ થયું છે કે ખાસ કરીને જીએસમાં જે પ્રિલિમની અંદર પોલિટીના જે ક્વેશ્ચન પૂછાય છે એમણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે ખબર પડશે કે જીપીએસસી જે છે એ કરંટ રિલેટેડ ક્વેશ્ચન જે છે એ પોલિટીમાં પૂછે છે અને પોલિટીના ક્વેશ્ચનમાં પૂછવાની કેરેક્ટરિસ્ટિક જીપીએસસીની ચેન્જ થઈ છે. 2017ની જીપીએસસી હતી એનાથી 18ની અને એનાથી 19ની જે જીપીએસસી છે એમાં લેવલ સતત અપગ્રેડ થયું છે. હવે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન નથી આવતા, એટલા બધા નથી હોતા કે જેમ કે રાષ્ટ્રપતિની નિમણૂક થાય છે તો એની પ્રોસેસ શું છે એ બધું નથી આવતું. હવે જોડકાના સ્વરૂપમાં ક્વેશ્ચન આવે છે અથવા ક્વેશ્ચન સેન્ટેન્સના સ્વરૂપમાં આપે છે કે 4 સેન્ટેન્સ આપે છે. એક જે સેન્ટેન્સ છે એ ફેક્ચ્યુઅલી રોંગ હોય છે અને તમારે આઈડેન્ટિફાઈ એ રોંગ કરવાનું છે અને એલિમિનેશનથી થઈ જાય છે. પરંતુ જીપીએસસીની પ્રિલિમની અંદર પોલિટીની અંદર એક નવો જે એંગલ આવ્યો છે એ છે કરંટ સાથે રિલેટેડ. જેમ કે ગયા વર્ષના જીપીએસસી આ વર્ષની જે 21 માર્ચ 2021ના રોજ લેવાઈ એનો એક ક્વેશ્ચન હતો કે સીએએ ઉપર એક ક્વેશ્ચન હતો અને સીએએના 3 અથવા 4 જે એમના સેન્ટેન્સ આપેલા હતા કે સીએએ જે છે અને નાગરિકતા ઉપરનો ક્વેશ્ચન હતો. તો આ વસ્તુ જે છે એ કરંટ સાથે રિલેટેડ છે. સીએ અમેન્ડમેન્ટ બિલ 2019 આવ્યું અને એક્ટ 2020માં પાસ થયો. તો આ એક્ટ જે છે એને જીપીએસસીએ સીધું ભારતના બંધારણની અંદરનો જે પોર્શન છે કે નાગરિકતા એની સાથે જોડ્યો છે અને આ નાગરિકતાના પોર્શનમાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. બીજો એક ક્વેશ્ચન છે જેમાં 4 સેન્ટેન્સ આપ્યા છે ફાઇનાન્સ કમિશન વિશે. તો ફાઇનાન્સ કમિશન શા માટે? કારણ કે 15 ફાઇનાન્સ કમિશન ચર્ચામાં હતું અને એમણે રિપોર્ટ આપેલો છે. તો એ ક્વેશ્ચન પણ જે બંધારણીય સંસ્થાઓ છે એના પોર્શનમાંથી પૂછવામાં આવેલો છે. ત્યારબાદ પંચાયતી રાજ, તો એની ફેક્ચ્યુઅલ વસ્તુ છે ગ્રામ સભાથી લઈને જે ચેન્જ થતા હોય છે અને દર વર્ષે પંચાયતી રાજ દિવસ આવે છે તો એના માટે પંચાયતી રાજ એમાં ખાસ કરીને કમિટીઓ જીપીએસસી પૂછતી હોય છે. ત્યાર પછી સંસ્થાઓ સતત ચર્ચામાં હોય છે. એમાં આરબીઆઈ હોય, ટ્રાય હોય, ત્યારબાદ આપણી કોમ્પિટિશન કમિશન હોય, અલગ અલગ જે સંસ્થાઓ છે તો એ સંસ્થાઓની કોઈ અમેન્ડમેન્ટ આવી જેમ કે આરટીઆઈ છે એમાં અમેન્ડમેન્ટ 2019માં લાવવામાં આવ્યું અને એનાથી જે ઇન્ફોર્મેશન કમિશનર જે છે એમની જે સેલરી છે એમાં ચેન્જ કરવામાં આવ્યો. તો એ હંમેશા અહીંનો ક્વેશ્ચન બને છે કે વૈધાનિક સંસ્થા આરટીઆઈ એક્ટ 2005 તો એના ઉપરથી એક ક્વેશ્ચન પૂછે છે. તો જીપીએસસીની અંદર જ્યારે પોલિટી જે છે એને કનેક્ટ કરવા માટે તમારે પોલિટીની જે સ્ટેટિક વસ્તુ છે એ વાંચવાની જરૂર છે કે નાગરિકતા શું છે. તો એના બધા જ નાગરિકતાનો જે પોર્શન છે એ કોઈ સ્ટાન્ડર્ડ બુક જેમ છે લક્ષ્મીકાંત છે એમાંથી વાંચી નાખીએ. પરંતુ જ્યારે સીએ લાવવામાં આવે તો ત્યારે એનો ક્વેશ્ચન જે છે એને રિલેટ કરવો પડે. બીજો એક ક્વેશ્ચન જે છે એ રિઝર્વેશનનો છે કે ઓબીસી રિઝર્વેશન છે એના શું પ્રોવિઝન્સ છે. તો એ ક્વેશ્ચનને પૂછવા માટેનું કારણ છે કે દેશની અંદર અનેક જગ્યાએ અનામત માટે આંદોલનો ચાલે છે. તો એનો ક્વેશ્ચન જે છે એ જીપીએસસીએ રિઝર્વેશનનો જે ક્વેશ્ચન છે એ મૂળભૂત અધિકારોની સાથે રિલેટ કર્યો છે, આર્ટિકલ 15, આર્ટિકલ 16(1). ત્યારબાદ જીપીએસસી બીજો જે ક્વેશ્ચન પૂછે છે એ છે સેન્ટર અને સ્ટેટના રિલેશન. હવે સેન્ટર અને સ્ટેટના રિલેશન માટેનો પ્રિલિમનો ક્વેશ્ચન જે છે ફેક્ચ્યુઅલ, તો એમાં સેન્ટર અને સ્ટેટના જે ધારાકીય સત્તાઓ છે, એમના પાવર્સ છે, ફાઇનાન્શિયલ રિલેશન્સ છે, એમના માટે ફેક્ચ્યુઅલ પૂછી શકાય કે કયા આર્ટિકલમાં છે, આ આર્ટિકલની અંદર શું જોગવાઈ છે, કેન્દ્રની શું પાવર છે, સ્ટેટના શું પાવર છે. પરંતુ આ જ ક્વેશ્ચન જ્યારે મેન્સના ક્વેશ્ચન તરીકે પૂછાય ત્યારે આપણે જોઈએ કે રિસન્ટની અંદર જેટલી પણ ઘટનાઓ થઈ રહી છે, વેક્સિનેશનથી લઈને ફાર્મર્સ બિલ સુધી અને સેન્ટર સ્ટેટના જે આઈએએસ આઈપીએસને ડેપ્યુટેશનના જે નિયમો છે, વેક્સિનેશન, પછી રાજ્યોને મદદ કરવાની છે ફાઇનાન્સ કમિશનની, તો આ બધામાં સેન્ટર અને સ્ટેટ વચ્ચે ક્યાંક ને ક્યાંક ફેડરલ જે સ્ટ્રક્ચર છે એના માટે લડાઈઓ ચાલે છે. તો આના જે પ્રિલિમનો ક્વેશ્ચન છે એ સેન્ટર અને સ્ટેટના જે રિલેશન છે આર્ટિકલ 245, 267 એ જે પૂછાય છે એ પ્રિલિમ્સમાં પૂછાય છે. ત્યારબાદ સંસદ અને રાજ્ય વિધાનમંડળ, તો એના ક્વેશ્ચનો પણ જીપીએસસી એવી રીતે પૂછે છે. સંસદમાં આપણને ખબર છે કે હોબાળો થાય તો ક્યાંક મોમેન્ટ જે છે લાવવામાં આવે કે ભાઈ કોઈ પ્રકારની મોશન લાવવામાં આવે
કોઈ સામે વિશેષાધિકાર હનનની નોટિસ લાવવામાં આવે તો આ બધા છે ક્વેશ્ચન અવર છે, 0 અવર છે, આ બધા સંસદના કાર્યોમાં આવે છે. તો એ જે છે એ ક્વેશ્ચન પ્રિલિમનો બને છે અને કોઈ એક સેન્ટેન્સ આપે અથવા 3 થી 4 સેન્ટેન્સ આપી અને એ રીતે પૂછવામાં આવે છે. પછી બીજો એક ક્વેશ્ચન સૌથી વધારે પૂછતી જીપીએસસી છે એ સરકારની પોલિસી, સરકારની કોઈ નીતિ છે, કોઈ પોલિસી છે, કોઈ અમેન્ડમેન્ટ કરવામાં આવે છે તો એ બધાને જીપીએસસી હંમેશા પૂછે છે. જેમ કે આધાર એક્ટ છે એનો ક્વેશ્ચન જીપીએસસી આ પ્રિલિમની અંદર પૂછેલો છે. પછી જુવેનાઇલ એન્ડ જસ્ટિસ કેર એક્ટ 2015 એની અંદર અમેન્ડમેન્ટ કર્યું અને ડીએમને કેટલાક પાવર આપ્યા છે તો એ સીધો ક્વેશ્ચન જીપીએસસી 21 માર્ચ 2021ની પ્રિલિમમાં પૂછેલો છે. તો આ જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો, તો કાર્યક્રમોના સીધા ક્વેશ્ચન આવે છે કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ છે, તો એના ફેક્ચ્યુઅલ વસ્તુ કઈ રીતે આવે છે કે એમાં કેટલું પેમેન્ટ આપવામાં આવે છે, એ કઈ મંત્રાલય સંભાળે છે, આ જે વસ્તુ છે કોઈ ઓટોનોમસ બોડી છે એના ચેરમેન કઈ રીતે હોય તો એના દ્વારા સંભાળવામાં આવે છે. તો આ પોલિટી જે છે એ સૌથી વધારે માર્ક્સ આવી રીતે આવી શકે કે પોલિટીના 90% જે ક્વેશ્ચન હોય છે એ કરંટ સાથે રિલેટેડ હોય છે. ત્યારબાદ બીજો એક સબ્જેક્ટ કે જેમાં સૌથી વધારે માર્ક્સ આવી શકે, સ્કોર કરી શકાય, એ છે મેથ્સ અને રીઝનિંગ. કે મેથ્સ અને રીઝનિંગની અંદર જીપીએસસીએ 3 કલાક આપ્યા છે, જે પહેલાની પ્રિલિમની અંદર 2 કલાક હતા. તો સંભવ છે કે પહેલા જે 150 ક્વેશ્ચન છે એને પૂરા કરતા જો તમારી તૈયારી સારી હોય તો 1.5 કલાક બહુ ઇનફ છે. અને બાકીનો જે 1.5 કલાક છે એ મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચનની અંદર પાછળ નીકાળો એટલે મિનિમમ 40 to 45 ક્વેશ્ચન જે છે એ અટેમ્પ્ટ થઈ શકે. અરે જ્યારે 40 to 45 ક્વેશ્ચન મેથ્સના તમે અટેમ્પ્ટ કરો છો, તમારું મેથ્સ અને રીઝનિંગ સારું છે તો સંભવ છે કે એમાંથી મેક્સિમમ તમને રોકડિયા માર્ક્સ જો મળી શકે તો મેથ્સ છે. એટલે કે જે લોકો એન્જિનિયર્સ છે અને જેમનું મેથ્સ સારું છે એમણે બની શકે તો મેથ્સ પાછળ ટાઈમ કાઢવો જોઈએ અને મેથ્સને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ ઇન કમ્પેર ટુ કલ્ચર. કલ્ચર કરવા કરતાં મેથ્સ કરવામાં રોકડિયા માર્ક્સ છે. અને મેથ્સ એવું છે કે જે સરળતાથી થાય છે. એમ 10મા 12મા ધોરણનું જે મેથ્સ હોય છે એના લેવલનું હોય છે જીપીએસસી જે રીઝનિંગને પૂછે એટલે એમાં સરળતાથી માર્ક્સ આવે છે અને મેક્સિમમ માર્ક્સ આવે છે. ત્યારબાદ પ્રિલિમની બીજી વાત કરીએ તો એ છે જનરલ સ્ટડીઝ 2. એની અંદરના જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટ છે ઇકોનોમી છે, પછી સૌથી વધારે માર્ક્સ આપે એવું કરંટ છે, સાયન્સ ટેકનોલોજી છે અને એન્વાયરમેન્ટ છે. તો એની અંદર પહેલો જે ટોપિક છે એ છે ભારતીય અર્થતંત્ર અને આયોજન. તો જીપીએસસીની અંદર પ્રિલિમની અંદર ઇકોનોમીના ક્વેશ્ચન, મોટા ભાગના જે ક્વેશ્ચન જે છે એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારું બજેટ, જે લેટેસ્ટ વર્ષનું બજેટ, ઇકોનોમિક સર્વે અને ત્યારબાદ સરકારની પોલિસી જે કરંટની અંદર હોય રિલેટેડ, એ પોલિસીમાંથી મેક્સિમમ ક્વેશ્ચન ઇકોનોમીના પૂછે છે. જે સિલેબસ જે છે કે ભાઈ સ્વતંત્રતા પર્વે મતલબ કે ભારત જે આઝાદ થયું અને ઇન્ડસ્ટ્રીયલ રિફોર્મ્સ આવ્યા તો ઇન્ડસ્ટ્રીયલ રિફોર્મ્સ જે પૂછે છે હવે જીપીએસસી 1956ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ના પૂછે, 1991ની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી કોઈ રિલેવન્ટ નથી, પરંતુ તાજેતરમાં કોઈ ચેન્જ કરવામાં આવ્યા હોય એ પૂછે. જેમ કે જીએસટી છે તો જીએસટીમાં કોઈ સ્ટ્રક્ચરમાં ચેન્જ થાય તો એને પૂછવાની જીપીએસસીની બહુ સારી પરંપરા છે. અને આ જ પ્રિલિમની અંદર જીપીએસસી જીએસટીને લગતો ક્વેશ્ચન પૂછ્યો છે કારણ કે કરંટમાં હોય, રિલેટેડ હોય. જેમ કે આગળ કીધું એવી જ રીતે આરબીઆઈની મોનેટરી પોલિસી છે તો મોનેટરી પોલિસી કાલે બહાર પડી છે. તો મોનેટરી પોલિસી માટે આરબીઆઈએ રેપો રેટની અંદર જેમના સ્ટાન્સ છે એ ચેન્જ નથી કર્યા. પછી કોઈ સેક્ટરને લિક્વિડિટી માટે હેલ્પ કરી છે. બેન્કિંગ સેક્ટરની અંદર ક્રાઇસિસ ચાલી રહ્યા છે, કોઈ કમિટી બનાવી હોય. એનબીએફસીની અંદર જે ક્રાઇસિસ થઈ ગયા IL&FS થી લઈને દિવાન હાઉસિંગ અને ફાઇનાન્સ લિમિટેડ, આ ટોટલી જે ક્વેશ્ચન છે કે એનબીએફસી શું છે, પેમેન્ટ બેંક શું છે, સ્મોલ ફાઇનાન્સ બેંક શું છે, એગ્રીકલ્ચરની અંદર કોઈ રિફોર્મ્સ આવે જેમ કે ફાર્મ બિલ છે તો એના જે પ્રિલિમના જે ક્વેશ્ચન હોય એ અહીંયા પૂછવામાં આવે છે. જેમ કે એક ક્વેશ્ચન હતો કે ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન FPOs, તો FPOs 10,000 FPOs કન્ટ્રી લેવલે બનાવવા એ સરકારની પોલિસી છે. તો FPO શું છે, સરકારની એના માટે શું પોલિસી છે, રિસેન્ટમાં શું જાહેરાત કરી, એ બધા જે ક્વેશ્ચન છે એ ઇકોનોમીમાંથી પૂછાય છે. અને આ જે ઇકોનોમીનો પોર્શન છે એ બહુ લાઈવ પોર્શન છે. એટલે કે 90% જે ક્વેશ્ચન જે છે એ સ્ટેટિક, એટલે કે CRR જે છે એ શું છે, SLR શું છે, CRRમાં ચેન્જ થાય તો લિક્વિડિટીમાં શું ચેન્જ થાય, ઇન્ફ્લેશન રેટ ચેન્જ થાય તો બીજા પેરામીટર્સ છે જે ગ્રોથ એમાં શું ચેન્જ થાય, અથવા કોઈ કમિટીઝ છે અથવા સેક્ટર જેમ કે કોઈ ઇન્ડેક્સ છે
મેન્યુફેક્ચરિંગની અંદર ઇન્ડેક્સ પૂછે છે, સર્વિસ સેક્ટરની ઇન્ડેક્સ પૂછે છે. પછી તમારું ઇકોનોમિક સર્વેની અંદર તમારા બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એ જે તે વર્ષના શું છે. જેમ કે ઇમ્પોર્ટમાં આપણે કઈ કઈ વસ્તુને ઇમ્પોર્ટ કરીએ છીએ, કઈ કઈ વસ્તુનું એક્સપોર્ટ કરીએ છીએ, એમાં આપણે કયા જે ટ્રેડ કન્ટ્રીઝ જે છે કયા કન્ટ્રી સાથે આપણો કેવો ટ્રેડ છે, ટોપ 5 ઇમ્પોર્ટ ક્યાંથી કરીએ છીએ, ટોપ 5 એક્સપોર્ટર કન્ટ્રી કયા છે. તો આ બધા ક્વેશ્ચન એ ઇકોનોમીના છે. અને બાકીના જે છે એ એકદમ સ્ટેટિક ક્વેશ્ચન છે. અને 2 થી 3 ક્વેશ્ચન જે જૂના આવે છે પણ એની પાછળ કંઈ કરવાની જરૂર નથી. જેમ કે 5 યર પ્લાનના ક્વેશ્ચન પૂછે છે, એ જૂના ક્વેશ્ચન છે. કોઈ કમિટી છે કે ભાઈ પહેલા કઈ કમિટી બનાવી, વિશ્વેશ્વરૈયા કમિટી બનાવી કે પછી ગાંધીયન પ્લાન આવ્યો, પછી 1960માં શું પોલિસી હતી, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને કયા 5 યર પ્લાન અંતર્ગત ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું, ક્યારે, એ કરવાની જરૂર નથી. પરંતુ મોટાભાગના ક્વેશ્ચન બજેટ, ઇકોનોમિક સર્વે, લાઈવ જે કરંટમાં જે ચાલી રહ્યું છે એને રિલેટેડ આવે છે અને બાકીના સ્ટેટિક છે. તો એના માટે કોઈ પણ સારું રેફરન્સ મટીરિયલ લઈ અને એકદમ સારી રીતે કરી શકાય છે. એના માટે સિલેબસમાં જે વસ્તુ આપી છે એટલી જ કરવાની જરૂર છે. અને બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ અને સર્વિસ સેક્ટર રિલેટેડ જે જીપીએસસી છે એ મેક્સિમમ ક્વેશ્ચન જેના આવે છે એ સ્કીમમાંથી પૂછે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના છે તો એના ક્વેશ્ચન પૂછે છે. પ્રધાનમંત્રી સ્વચ્છ ભારત અભિયાન છે, પછી ગ્રામીણ લેવલે દીનદયાળ ઉપાધ્યાય છે રૂરલ ડેવલપમેન્ટ માટેની. તો આ જે પોલિસી રિલેટેડ છે, પછી પીડીએસ છે તો એના ક્વેશ્ચન આવે છે. આ બધા ક્વેશ્ચન જે છે એ મેક્સિમમ ક્વેશ્ચન ઇકોનોમીની અંદર પોલિસી રિલેટેડ આવે છે. પછી બીજું જે છે એ વસ્તીના વલણો, એ જીપીએસસી દર વખતે પૂછે છે કે ભાઈ ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે, ડેમોગ્રાફિક ચેન્જ કઈ રીતે આવે છે. જેમ કે માઇગ્રેશન છે તો એનું અત્યારે શું સ્ટેટસ છે, કયા સ્ટેટ તરફ માઇગ્રેશન જાય છે. કોઈ ઇન્ડેક્સ આવે છે તો ઇન્ડેક્સ પણ પૂછવાની જીપીએસસી ટ્રાય કરે છે. પછી આપણું જન્મદર છે, મૃત્યુદર છે, એની અંદર કોઈ, જેમ કે જીપીએસસીને જો આજની તારીખે કાલે પેપર હોય એને ક્વેશ્ચન પૂછો હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવી શકે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. નીતિ આયોગે જે થર્ડ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે, સતત ત્રીજા વર્ષ, એની થર્ડ એડિશન છે. તો એની અંદરનો જે જીપીએસસીનો ક્વેશ્ચન છે બની શકે કે કયા સ્ટેટને કયા રેન્ક આપવામાં આવ્યો છે, કયા પેરામીટર્સ જે છે એમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થયું છે, કયા રાજ્યોનું પરફોર્મન્સ હજી પાછળ છે, ઇન્ડિયાનો ઓવરઓલ સ્કોર શું છે, સેકન્ડ જે એડિશન હતી એનાથી થર્ડ એડિશનમાં આપણે ઇમ્પ્રૂવ થયા છીએ કે હજી પણ આપણી સ્થિતિ ખરાબ થઈ છે. તો આ બધું જે છે એ ઇન્ડેક્સ રિલેટેડ ક્વેશ્ચન છે જે એકદમ કરંટ છે, રિસેન્ટમાં છે. તો એ જે છે એ ઇકોનોમીનો ક્વેશ્ચન બને છે કે ભાઈ નીતિ આયોગે આ ઇન્ડેક્સ તો બહાર પાડી દીધો, તો આ રિલેટેડ ઇન્ડેક્સ છે એની કમ્પેરિઝન પૂછે છે. બીજા કોઈ પણ ઇન્ડેક્સ જે છે એને પૂછવાની જીપીએસસીની પરંપરા છે. જેમ કે જીપીએસસી દર વખતે એક ક્વેશ્ચન આવો આવે છે કે કોઈ રિપોર્ટ છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે તો એમને પૂછે છે, વર્લ્ડ બેંક બહાર પાડે છે, આઈએમએફ છે, ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સથી લઈને ટોટલ ઇન્ડેક્સ બહાર પાડે. પછી જીપીએસસી ઇકોનોમીની અંદર એક ખાસ જનરલ અવેરનેસનો જે ક્વેશ્ચન આવે જ છે, દર વર્ષે આવે છે, એ છે થીમ પૂછે છે. કોઈ પણ દિવસની થીમ પૂછે છે. વર્ષની અંદર જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડે હોય એની જે થીમ જે છે એ જીપીએસસી હંમેશા પૂછતી હોય છે ટોટલી. એટલે કે દરેક વખતે એક ક્વેશ્ચન આવે છે કે એન્વાયરમેન્ટ ડે છે આજે તો એની થીમ શું છે, પછી વર્લ્ડ વેટલેન્ડ ડે છે તો એની થીમ શું છે. તો હંમેશા આવા ક્વેશ્ચન જીપીએસસી પૂછે છે. અને ગુજરાતનું અર્થતંત્ર, તો એની અંદર છે ગુજરાતનું ઇકોનોમિક સર્વે, ગુજરાતનું બજેટ અને ગુજરાતની રિસેન્ટમાં લેવામાં આવેલી પોલિસીઓ, માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ. તો આ જે છે એ રિસેન્ટ છે. તો અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો પૂછવો હોય જે નીતિ આયોગ માટે સંબંધિત હોય તો ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે ગુજરાતે આરોગ્યમાં દેશની અંદર ફર્સ્ટ ક્રમાંક મેળવ્યો હોય તો આ પહેલી વાર છે. ઉદ્યોગ, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દર વખતે ગુજરાત આગળ હોય છે, પરંતુ આ વખતે દિલ્હીની સાથે ગુજરાતે આરોગ્યના ક્ષેત્રે જો સારું કર્યું હોય તો ગુજરાતની એક ઉપલબ્ધિ છે. તો એ માળખાગત સુવિધાઓની જે છે વાત, એમાં ગુજરાત માટે ક્વેશ્ચન પૂછવો હોય તો બજેટની અંદર આવી શકે, કારણ કે સરકાર આનો પ્રચાર કરશે. ત્યાર પછી એકદમ સિમ્પલ જે સબ્જેક્ટ છે જે ભૂગોળ, જેમાં કોઈ જ માથાકૂટ નથી કોઈ કરંટનું પૂછતા, કંઈ જ નહીં. માત્ર ને માત્ર જે બેઝિક ભૂગોળ છે 12મા ધોરણ સુધી આપણે જે ભણેલા છીએ એ જ પૂછે છે. પરંતુ એટલો ફરક છે કે આપણે જીસીઆરટી વાંચી છે, અહીંયા એનસીઆરટી વાંચવાની છે. એટલે કે 6 થી 12ની જો એનસીઆરટી વાંચીએ તો એકદમ બેઝિક ભૂગોળ છે. પૃથ્વી ગોળ છે તો ગોળ જ રહેવાની છે, એ ચેન્જ ના થાય. એટલે ભૂમિ સ્વરૂપોથી ભારતના એન્વાયરમેન્ટ છે, ફોરેસ્ટ છે, પછી વર્લ્ડનું જે ખાસ અને એક બીજો ખાસ જે ક્વેશ્ચન પૂછાય છે જીઓગ્રાફીની અંદર જે પેટર્ન છે
એ છે જોડકા ટાઈપના ક્વેશ્ચન પૂછવાની પેટર્ન છે કે ભાઈ 4 પર્વત છે અને 4 દેશ છે, કયા દેશમાં કયા પર્વતો છે. પછી બીજું છે ભૂગોળ, મોસમી આબોહવાના પ્રદેશો. તો આ બધા ક્વેશ્ચન જે છે ને એ જોડકાના સ્વરૂપમાં હંમેશા પૂછવામાં આવે છે. અને બાકી જે છે એ બેઝિક ભૂગોળ. પરંતુ અહીંયા એટલો ફરક છે કે એક એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો પ્રિલિમનો ક્વેશ્ચન એ છે કે ચક્રવાત આવે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત તાજેતરમાં તોકતે આવ્યું. તો પ્રિલિમનો ક્વેશ્ચન એ છે કે 4 સેન્ટેન્સ આપવામાં આવે કે ચક્રવાતના ઉદ્ભવ માટેના કારણો. તો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોવું જોઈએ, એની પહેલી શરત છે. બીજી શરત એ છે કે ભાઈ પવનની જે દિશા છે, ડાયરેક્શન છે, એ કેવી હોવી જોઈએ. તો આ 4 જે સેન્ટેન્સ છે અને આપે અને એવું પૂછવામાં આવે કે આમાંથી કયું જે સેન્ટેન્સ છે અથવા કઈ રિક્વાયરમેન્ટ છે ચક્રવાત માટે, કે જે વાતાવરણીય વિક્ષોભ છે ચક્રવાત એના માટે. તો આ પ્રિલિમનો ક્વેશ્ચન છે. પરંતુ શા માટે અરબ સાગર અથવા બંગાળાની ખાડીમાંથી વાર્ષિક એટલા ચક્રવાત આપે છે? તો આ એનાલિટિકલ ક્વેશ્ચન છે, તો એ મેન્સનો ક્વેશ્ચન થાય. તો જીપીએસસી હંમેશા આ પ્રકારના ક્વેશ્ચન પૂછે છે. પછી જમીનના પ્રકારો છે, તો કઈ જમીન કેટલા ટાઈપ, કેટલા ટકા જે છે ઇન્ડિયામાં કયા છે. અને ખાસ કરીને જે જીઓગ્રાફી છે એ ટોટલી મેપિંગ બેઝ છે. એક તો બેઝિક જે છે એ, અને બાકીની જે છે એ ટોટલી મેપિંગ બેઝ છે. અને ત્યારબાદ જીપીએસસી જીઓગ્રાફીની અંદર જે બીજો પૂછતો ક્વેશ્ચન છે એ છે સોશિયલ જીઓગ્રાફી અથવા જનસંખ્યાત્મક જીઓગ્રાફી. તો એમાં હંમેશા ક્વેશ્ચન આવે છે કે અનુસૂચિત જાતિ છે એની ટકાવારી શું છે, એમનો જન્મદર શું છે, એ બીજી જે મેઇન સ્ટ્રીમમાં જે છે એમનાથી કેટલું અલગ છે, એમાં એમની સાક્ષરતા છે, એમનો ભાષાકીય સમૂહ છે, માઇગ્રેશન છે, રૂરલ અને અર્બનનું કેટલું ડિવાઈડ છે, કઈ જગ્યાએ પોલિસીમાં એમ્પ્લોયમેન્ટ કેટલું છે, એમની સાક્ષરતા શું છે. આ બધા જે રિલેટેડ, જે કરંટ સાથે રિલેટેડ હોય, વસ્તીનું વિતરણ શું છે. તો આ બધા ક્વેશ્ચન સામાજિક ભૂગોળના છે. ભૂગોળની જે પહેલી જે છે એ ફિઝિકલ જીઓગ્રાફી, બીજી સોશિયલ જીઓગ્રાફી, અને ત્રીજો જે છે એ આર્થિક ભૂગોળ, એ ઇકોનોમી સાથે રિલેટેડ છે. કારણ કે એમાં અર્થતંત્ર, કૃષિ, સેવાઓ આ પૂછવામાં આવે છે. પરંતુ ઇકોનોમી સાથે રિલેટેડ હોવા સાથે અહીંયા જે આ જે ક્વેશ્ચન છે એ ફેક્ચ્યુઅલ પૂછવામાં આવે છે. અહીંયા કરંટ રિલેટેડ ક્વેશ્ચન જીઓગ્રાફીમાં નથી. જેમ કે કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ઝારખંડની અંદર કોલસો છે, તો કોલસાનું જે મેપિંગ છે એ પૂછવામાં આવે કે ઝારખંડ છે, રાજસ્થાન છે, ઓરિસ્સા છે. તો જ્યારે ફેક્ચ્યુઅલ પૂછવામાં આવે કે ગોદાવરી છે, ભદ્રાવતીનો એરિયા છે, નીચે સાલમનો એરિયા છે, તો આ જે છે ને એ આર્થિક ભૂગોળ છે. અહીંયા કરંટ નથી હોતું, અહીંયા એકદમ સ્ટેટિક પૂછવામાં આવે છે. તો આ આર્થિક ભૂગોળની અંદર વિતરણ છે જંગલોનું, પેટ્રોલિયમ છે, આપણી પેટ્રોલિયમ પોલિસી છે કે જે સ્ટ્રેટેજિક રિઝર્વ છે એ બોમ્બે હાઈની અંદર કેટલો છે, અસમની અંદર કેટલો છે, ગુજરાતની અંદર કેટલો છે. તો અહીંયા સ્ટેટિક હોય છે એકદમ. એટલે અહીંયા જે છે એ ક્વેશ્ચન નથી આવતા. હા, અહીંયા જે છે ને એ પોલિસી રિલેટેડ ક્વેશ્ચન આવે કે જેમ કે પરિવહન છે તો સાગરમાલા શું છે, ભારતમાલા શું છે. હવે એની અંદર 25,000 કિલોમીટર રોડ બનાવવાનો છે કે 35,000 કિલોમીટર, એ અહીંનો ક્વેશ્ચન છે, સ્ટેટિકનો. એ ઇકોનોમીનો ક્વેશ્ચન નથી. ઇકોનોમીમાં હંમેશા કરંટ રિલેટેડ હોય છે. ત્યારબાદના જે સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર કોઈ પણ ક્વેશ્ચન જીપીએસસી હવે 2 ફોર્મમાં પૂછે છે. પહેલું તો ફોર્મ જે છે એ છે એકદમ બેઝિક સાયન્સ. એટલે બેઝિક સાયન્સ એવું છે કે જે જનરલ અવેરનેસ ઉપર હોય. જેમ કે તાજેતરની જીપીએસસીનો એક ક્વેશ્ચન હતો કે ભાઈ જે કોરોના વાયરસ છે, નોવેલ કોરોના વાયરસ, એને શું કહેવાય? SARS-CoV-2 કહેવાય, SARS-CoV-1, SARS-CoV-2C. તો આ એકદમ જનરલ ક્વેશ્ચન છે. બીજો એક ક્વેશ્ચન છે કે જે આપણે છેલ્લા 1.5 વર્ષથી જે વસ્તુને વાપરીએ છીએ એ વસ્તુનો જે ક્વેશ્ચન છે એ જીપીએસસીએ જનરલ સાયન્સ તરીકે, જનરલ અવેરનેસ તરીકે પૂછ્યો છે. એ છે કે 4 સેન્ટેન્સ આપી દીધા છે અને 4 સેન્ટેન્સમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે એઝ અ બેઝ ઓફ ટેકનોલોજી તરીકે અને કેમિકલ તરીકે એ પૂછેલો ક્વેશ્ચન છે કે સેનિટાઈઝર જે યુઝ કરીએ છીએ એમાં મિથાઇલ આલ્કોહોલ છે કે ઇથાઇલ આલ્કોહોલ છે. તો આ જે ક્વેશ્ચન છે જનરલ અવેરનેસનો છે. મિથાઇલ આલ્કોહોલ છે કે પ્રોપેનોલ છે, કેટલા પર્સન્ટેજ છે. તો સેનિટાઈઝરનો આપણે જે યુઝ કરીએ છીએ, જે સતત સાથે રાખીએ છીએ, એનો ક્વેશ્ચન જીપીએસસીએ જનરલ અવેરનેસ અથવા જનરલ સાયન્સમાં યુઝ કર્યો. ઇવન જીપીએસસી આ વખતે મેન્સમાં પણ એક ક્વેશ્ચન વિટામિન વિશે પૂછી લીધો કે ટાઈપ્સ ઓફ વિટામિન, વિટામિન ક્યાં, વિટામિન જે છે એના સ્ત્રોત શું છે. આ જે ક્વેશ્ચન જે છે એ મેન્સમાં પૂછાણો. તો એ પણ જનરલ સાયન્સ ઉપર આધારિત છે. ત્યારબાદ કોઈ આપણે નવું ઇન્ડિયાએ ડેવલપ કર્યું હોય, જેમ કે રિસન્ટ ક્વેશ્ચન આજના ન્યૂઝપેપરનો જે છે એ છે કે ઇન્ડિયાએ ફર્સ્ટ ટાઈમ સ્ટ્રેટેજિક ડેવલપમેન્ટ તરીકે 6 સબમરીનને મંજૂરી આપી છે. તો હવે 6 સબમરીન આપી છે તો કોણ બનાવશે?
એ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ બનાવશે કે લાર્સન એન્ડ ટુબ્રો બનાવશે? એ 43,000 કરોડનું છે, આવું ફર્સ્ટ ટાઈમ છે, એનું નામ પ્રોજેક્ટ 75 છે. આ ટોટલી જે કરંટમાં જે વસ્તુ છે એ ફેક્ચ્યુઅલ વસ્તુ કહેવાય. તો આ વસ્તુ અહીંયા પ્રિલિમમાં પૂછાય કે ભાઈ પ્રોજેક્ટ 75 અંતર્ગત છે અથવા બીજા કોઈનું નામ આપે, એક ફેક્ચ્યુઅલ રોંગ કરી દે અને અહીંયા પૂછી લે છે. જ્યારે મેન્સનો ક્વેશ્ચન એને એનાલિટિકલ આવે કે ભાઈ આ રીતની સબમરીનથી ભારતની જે સંરક્ષણ ક્ષમતા છે, જેવી રીતે મેન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન છે કે તેજસ જે છે એ ભારતની સીમાઓની સુરક્ષાની સાથે સંરક્ષણની તાકાતમાં વધારો કરશે. તો જ્યારે પ્રિલિમમાં પૂછાય ત્યારે તેજસ શું છે, કોણે બનાવ્યું છે, એની ક્ષમતા શું છે, એની જે કહેવાય ને ખાસિયતો શું છે, કેરેક્ટરિસ્ટિક શું છે, એ ક્વેશ્ચન પ્રિલિમનો છે. પરંતુ જ્યારે એનું એનાલિટિકલ પૂછવામાં આવે છે તો એ ક્વેશ્ચન મેન્સનો થઈ જાય છે. તો સબમરીનમાં પણ જે ક્વેશ્ચન છે 3 થી 4 સેન્ટેન્સ આપે છે, સાયન્સ ટેકમાં બહુ સિમ્પલ છે, અને 1 2 3 1 2 3 5 એક સેન્ટેન્સ ખોટું હોય છે. તો હંમેશા જીપીએસસીને એલિમિનેટ કરવી બહુ ઇઝી છે. જીપીએસસીના જે ક્વેશ્ચન ફોર્મ થાય છે એના આન્સર જે છે ઘણીવાર ક્વેશ્ચન વાંચવાની જરૂર નથી, ઓનલી એન્ડ ઓનલી ઓપ્શનથી એલિમિનેશન થઈ જાય છે. તો એકદમ સરળ, અને પરંતુ સ્ટેટિક બહુ ઓછું પૂછે છે જીપીએસસી. પરંતુ સાયન્સ એન્ડ ટેકમાં મેક્સિમમ ટાઈમ એક કરંટ વસ્તુને પૂછવામાં જાય છે, અને કરંટની જે પણ ટેકનોલોજી, જેમ કે આઈસીટી છે, ગઈ વખતે પૂછવામાં આવેલો એક સિમ્પલ ક્વેશ્ચન કે આપણે સતત વાત કરીએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ત્યારબાદ આઈઓટી છે, બ્લોકચેન, તો આઈઓટીની કેરેક્ટરિસ્ટિક શું છે? આ પ્રિલિમનો ક્વેશ્ચન છે, 4 ઓપ્શન આપી દીધેલા છે કે આઈઓટીની આ કેરેક્ટરિસ્ટિક છે. તો એમાંથી તમારે જે ખોટી છે, એની સાથે રિલેટેડ નથી, એને આઈડેન્ટિફાઈ કરવી, એ પ્રિલિમનું કામ થયું. પરંતુ આઈઓટીનો યુઝ ભારત કેવી રીતે કરશે, સ્ટ્રેટેજિકલી કેવી રીતે યુઝ કરે, તો એ મેન્સનો ક્વેશ્ચન છે. તો હંમેશા સાયન્સ ટેકમાં કરંટ સાથે રિલેટેડ હોય છે, અને કરંટની વસ્તુ જ પૂછે છે. કોઈ ઉપગ્રહ લોન્ચ કર્યો તો કેમ લોન્ચ કર્યો, પહેલાં એનું હેતુ હશે, એ શું કામ કરશે, એ જીઓ સ્ટેશનરી હશે કે જીઓ એ જીએસએલવીથી થયો કે પીએસએલવીથી થયો, એ ભારત માટે કામ કરશે કે એન્ટાયર કોન્ટિનેન્ટ માટે? તો આ બધા જે ક્વેશ્ચન છે ને એ પ્રિલિમના ક્વેશ્ચન છે. ત્યાર પછી ડીઆરડીઓ છે, કેટલીક સંસ્થાઓના ક્વેશ્ચન દર વખતે પૂછાય છે. હવે ડીઆરડીઓનો ક્વેશ્ચન, ડીઆરડીઓ સિલેબસમાં છે કે ડીઆરડીઓ, હવે બની શકે કે ડીઆરડીઓના જે ક્વેશ્ચન આવનારી પ્રિલિમ હોય એમાં એવું ના હોય કે જીપીએસસી એવું પૂછે કે ડીઆરડીઓએ કઈ મિસાઇલ બનાવી. હવે ડીઆરડીઓએ 2G નામની એક દવા બનાવી છે કોરોના માટે, અને જે ફર્સ્ટ મેડિસિન છે કે જેને ઇન્ડિયન ગવર્મેન્ટ યુઝ કરે છે. તો ડીઆરડીઓનું અહીંયા આ યોગદાન છે કે એમની પ્રવૃત્તિઓ, તો એ મેન્સનો અને પ્રિલિમનો ક્વેશ્ચન. ત્યારબાદ છે સાયબર ક્રાઇમ પોલિસી, ભારતની જે સાયબર ક્રાઇમ પોલિસી છે, અત્યારે સાયબર ક્રાઇમ છે. તો કરંટના જેટલા પણ ટોપિક છે સાયન્સ ટેકમાં એ દરેક પ્રિલિમમાં પૂછાય, પણ જરૂર એટલી છે કે એને ફેક્ચ્યુઅલી યાદ રાખવા પડે. ત્યારબાદ સતત જે ક્વેશ્ચન આવે એ છે ન્યુક્લિયર. જેટલી તો એક તો પોલિસી છે ઇન્ડિયાની ન્યુક્લિયર પોલિસી, ત્યારબાદ જેટલા ગ્રુપ છે, એનએસજી છે, એમટીસીઆર છે, ઓસ્ટ્રેલિયા ગ્રુપ છે, વિયેના સંધિ છે, એ ટોટલી જે ક્વેશ્ચન છે એ આવે છે, અને એમાં સતત કંઈક ને કંઈક અપડેટ હોય છે. જેમ કે ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી એ ચર્ચામાં હોય તો એના હેતુ પૂછાય. પછી એવું પૂછાય ઇન્ડિયામાં સભ્ય છે કે નથી, તો એ ફેક્ચ્યુઅલી ખબર હોવી જોઈએ. ત્યારબાદ ન્યુક્લિયર સિક્યુરિટી સમિટ ઇન ઇન્ડિયા, અને ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ. હવે ક્લાઇમેટ ચેન્જનો ક્વેશ્ચન એવો છે જેને ઇગ્નોર ના કરી શકાય, કારણ કે ભારત અત્યારે વર્લ્ડની અંદર ક્લાઇમેટ ચેન્જની બાબતમાં ટોપ લીડર છે, અને સૌથી વધારે આગેવાની ભારતે લીધી છે. તો ભારતની જે પ્રતિબદ્ધતાઓ છે, આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ છે, ક્યોટોથી લઈને પેરિસ ક્લાઇમેટ ચેન્જથી લઈને ટોટલી જે થવાના છે અથવા થઈ રહ્યા છે એની શું અપડેટ છે, તો હંમેશા પૂછાય. અને ભારતની એના માટેની કઈ પોલિસી છે, તો નેશનલ ક્લાઇમેટ એક્શન પ્લાન જે છે, 8 મિશન છે એની અંતર્ગત, એની અંદર કોઈ અપડેટ આવી હોય તો એ પૂછે. અને એના લીધે જે ફેક્ચ્યુઅલ વસ્તુ છે એ પણ અહીંયા પૂછવામાં આવે છે. અને છેલ્લો ટોપિક છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ. હવે સૌથી વધારે પ્રોબ્લેમ વાળો જે ડિપાર્ટમેન્ટ છે આ છે, કારણ કે વાંચવા માટે અઢળક વસ્તુઓ છે, અસંખ્ય ન્યૂઝપેપરો છે, યુટ્યુબ ઉપર એટલી બધી ચેનલો છે, અને ટોટલી ચારેય બાજુથી કહેવાય ને કે કમ્પાઇલેશન આવી રહ્યા છે. એમ કે આ છે આજનું કરંટ અફેર છે દિવસના, પછી વીકલી આવે છે, મંથલી આવે છે, અને એમાંય બાકી રહી જાય તો આખા એક વર્ષના પણ કમ્પાઇલેશન આવે છે. તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કઈ વસ્તુ કેટલી વાંચવી અને કરંટની ઇન્ફોર્મેશન ક્યાંથી લેવી. તો જીપીએસસી બહુ ચાલાક છે, એમણે કીધું જ છે કે મહત્વની સાંપ્રત ઘટનાઓ, એટલે કોઈ વસ્તુ કઈ પણ જગ્યાએ થાય છે તો એ કરંટમાં પૂછાય ને એની નોટ્સ બનાવવાની જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે પણ થાય છે એની
જીપીએસસી હંમેશા એનું જનરલ અવેરનેસ કેટલી છે એ પૂછતી હોય છે. હા, અમુક ક્વેશ્ચન જે છે એ ફેક્ચ્યુઅલી આવે છે કે ભાઈ આ વર્ષે કઈ પ્લેયરને કયો એવોર્ડ મળ્યો, તો એ આપણે યાદ રાખવાની જરૂર નથી. પણ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેમ કે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે કંઈ ચાલી રહ્યું છે, આ સાઈડ અમેરિકા જેવી મોટી ડેમોક્રેસી કે જેની અંદર આટલો મોટો ચેન્જ આવે અને આખી ગવર્મેન્ટ ચેન્જ થાય, તો એનો ક્વેશ્ચન જીપીએસસી મેન્સમાં પણ પૂછ્યો છે. તો આ જે મહત્વની ઘટનાઓ છે, અત્યારે કોવિડના રિલેટેડ ડિપ્લોમેસી છે ઇન્ડિયાની, કયા દેશ સાથે કઈ રીતનું થઈ રહ્યું છે, શું સમીકરણો બની રહ્યા છે, પછી ગવર્મેન્ટ જે છે પ્રાદેશિક લેવલે પણ જોઈએ આપણે કે ગુજરાત સરકાર કંઈક કરતી હોય, જેમ કે તાજેતરમાં આજ 2-3 દિવસના ન્યૂઝપેપરની અંદર જોઈએ તો ધર્માંતરણ માટે એક નવો અમેન્ડમેન્ટ એક્ટ ગુજરાત સરકાર 15 જૂનથી લાગુ કરવા જઈ રહી છે. તો આ ઇમ્પોર્ટન્ટ એક પોલિસી છે ગવર્મેન્ટની. તો એ ક્વેશ્ચન જે છે એ આવી શકે કે ભાઈ એના પ્રોવિઝન શું છે, અને એક પ્રોવિઝનને ફેક્ચ્યુઅલી રોંગ કરી અને મૂકી શકે, અને એ જે છે એ તમારો ક્વેશ્ચન બની શકે. પછી નેશનલ લેવલે પણ એવું થઈ શકે, નેશનલ લેવલે કોઈ ઘટનાઓ મહત્વની બની હોય, કોઈ સિદ્ધિ મેળવી હોય કે કોઈ બીજી ઘટનાઓ પોલિટિકલી થઈ હોય, પણ પોલિટિકલી ઘટનાઓની અંદર જીપીએસસી માત્ર ને માત્ર પોલિટી પૂછે છે. એ પોલિટિક્સ સાથે એને રિલેટેડ નથી કે કોઈ સ્ટેટ ગવર્નર અને સેન્ટર વચ્ચે કંઈ થયું હોય, સ્ટેટ ગવર્મેન્ટ અને ગવર્નર વચ્ચે કંઈ થયું હોય. તો આ રીતના જે ક્વેશ્ચન જે છે એ મહત્વની સાંપ્રત ઘટનાઓમાં આવે છે. પછી કોઈની એપોઇન્ટમેન્ટ થઈ હોય વર્લ્ડ લેવલે, જેમ કે WTOમાં પહેલી મહિલા આવે એના ચેરમેન પદે, તો એક વિશ્વના ઇતિહાસમાં મહત્વની ઘટના કહેવાય. તો આવા જે ક્વેશ્ચન છે એ જીપીએસસી કરંટમાં પૂછે છે. એટલે સાંપ્રત ઘટનાઓ માટે એક સારા ન્યૂઝપેપર, ત્યારબાદ બહુ લિમિટેડ કમ્પાઇલેશન વાંચવાની જરૂર છે. દરેક જગ્યાએથી ઇન્ફોર્મેશન જીપીએસસી નથી પૂછતી, અને બહુ ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન કદાચ કોઈ એક્ઝામની અંદર પૂછે જીપીએસસી, પણ એની પાછળ બીજી એક્ઝામમાં પણ એવું જ પૂછે એ જાણીને જવાની જરૂર નથી. પણ એકદમ શાંતિથી કે જે પણ જે છે સ્ટાન્ડર્ડ વસ્તુ એને થોરોલી વાંચવાની જરૂર છે. એટલે સાંપ્રત જે ઘટનાઓ છે એ મહત્વપૂર્ણ સાંપ્રત ઘટનાઓને જ માત્ર ધ્યાન આપવાની જરૂર છે. હવે કેટલાક ક્વેશ્ચન છે જે એક્ઝામ્પલ કે જીપીએસસી કેવી રીતે, તો પહેલા જીપીએસસી પ્રિલિમ માટે આપણે કરવું પડે કે ડીકોડ જીપીએસસી. એમ આપણે જીપીએસસીને ડીકોડ કરવી પડે કે હાઉ ટુ જીપીએસસી આસ્ક ક્વેશ્ચન્સ. ઓકે, ઓકે. તો કેટલાક ક્વેશ્ચન છે. તો પહેલો એક ક્વેશ્ચન છે કે કલ્ચરના ટોપિકમાંથી કે કૃષ્ણદેવરાય જે છે એણે કયા મંદિરો બનાવ્યા. તો આ જે ક્વેશ્ચન જે છે એ ભારતની જેટલી પણ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીથી લઈને જેટલી પણ મંદિર શૈલીઓ છે, મંદિર સ્થાપત્યની જેટલી શૈલીઓ, એના માટેનો ક્વેશ્ચન છે. પૂછે છે એક જ, પરંતુ દરેક શૈલી જે છે એકબીજા સાથે રિલેટેડ છે. તો દરેક શૈલીને આપણે તૈયાર કરવી પડે. તો એનો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. જો તમને ખબર હોય કે દરેક શૈલીની અંદર કઈ શૈલીમાં કયા મંદિરો બન્યા છે, તો આપણને તરત એલિમિનેટ થઈ જાય કે ભાઈ કૃષ્ણદેવરાય જે છે એ વિજયનગરના હતા, તેણે વિજયનગર શૈલીમાં જ મંદિરો બનાવે. તો આ એના માટેનો એક ક્વેશ્ચન છે. ત્યારબાદ આ રીતના એક બે ક્વેશ્ચન છે કે એક છે ટિલકની હોમ રૂલ લીગ. તો ટિલકે હોમ રૂલ લીગ ક્યારે ચાલુ કરી, એની શું પ્રવૃત્તિઓ હતી, એના મિશન શું હતા, ઓબ્જેક્ટિવ્સ, એ ટોટલી જે છે એના 3 એક સેન્ટેન્સ આપી દીધા છે. જો આમાંથી કોઈ એક સેન્ટેન્સ ખોટું હોઈ શકે છે, તો એ જ્યાં સુધી આપણે હોમ રૂલ લીગની ટોટલી માહિતી હોય અને એના ફેક્ચ્યુઅલ વસ્તુ ખબર હોય, તો એ જે છે એ આ ક્વેશ્ચન પ્રિલિમનો ક્વેશ્ચન બને. પરંતુ હોમ રૂલ લીગ જે છે એ ભારતના ઇતિહાસની અંદર જે સ્વાતંત્ર્ય જેને કહેવાય ને કે ગાંધી યુગ જ્યારે શરૂ થાય ત્યારે હોમ રૂલ લીગ જે છે એક મહત્વની ઘટના છે કે જેવી હોમ રૂલ લીગ પૂરી થાય અને ભારતના ઇતિહાસ સ્વાતંત્ર્ય ઇતિહાસની અંદર ગાંધી યુગ શરૂ થાય છે, જે ભારતને આઝાદી અપાવે ત્યાં સુધી ચાલે છે. તો આ જે છે એ મેન્સનો ક્વેશ્ચન છે કે હોમ રૂલ લીગે ભારતની અંદર ગાંધી યુગના પાયામાં મહત્વનું કામ કર્યું. જો આવો ક્વેશ્ચન છે એ મેન્સનો છે, પરંતુ અહીંયા જે 3 સેન્ટેન્સ આપ્યા આ ક્વેશ્ચન જે છે એ પ્રિલિમનો છે. ત્યારબાદ જીપીએસસીની બીજી એક વસ્તુ છે કે જે દરેક એક્ઝામમાં રિપીટ કરે છે, એ કોઈ પણ સબ્જેક્ટ હોય, ખાસ કરીને હિસ્ટ્રીની અંદર ખાસ આવું કરે છે કે 4 ઘટનાઓ આપી દે છે અને તમારે એ ઘટનાઓને તૈયાર કરવાની છે, પરંતુ સાથે કયા ક્રમમાં બની છે એને ગોઠવવાની છે. આવા ક્વેશ્ચન જીપીએસસી ઘણીવાર પૂછે છે. તો તમારે ઘટનાઓ છે જેમ કે ક્રિપ્સ મિશન શા માટે આવ્યું, ઓબ્જેક્ટિવ શું હતા, શું પરિણામ આવ્યું, આ મેન્સનો ક્વેશ્ચન છે. પરંતુ એની જ્યારે ફેક્ચ્યુઅલ વસ્તુ યાદ રાખવાની થાય તો એ હંમેશા પ્રિલિમનો ક્વેશ્ચન બને.
એ જ રીતે સેમ ટુ સેમ આ ક્વેશ્ચન પૂછ્યો છે, ક્વેશ્ચન નંબર 20, કે ભાઈ વિદેશી આક્રમણકારીઓ ભારતમાં આવ્યા, શું ચેન્જ થયા એ ઓકે, પરંતુ એ કયા ક્રમમાં આવ્યા, એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે. તો જીપીએસસીએ આ ફરીવાર એ જ ક્વેશ્ચન જે આગળ ક્રિપ્સ મિશન વાળો હતો એવો જ ક્વેશ્ચન ફરીવાર અહીંયા પૂછ્યો છે. ફરીવાર ત્રીજો ક્વેશ્ચન એક જ પેપરની અંદર જીપીએસસીની સેમ ત્રીજા ક્વેશ્ચનની અંદર એમની જે યુએસપી છે એ રિપીટ થઈ કે ત્રણ ક્વેશ્ચનની અંદર એણે સાચો ક્રમ પૂછી લીધો છે. ઘટનાનો સાચો ક્રમ પૂછો, આ જીપીએસસીનો ત્રીજો ક્વેશ્ચન આવો છે. ત્યારબાદ કેટલીક જનરલ અવેરનેસનો ક્વેશ્ચન છે ગુજરાતી ફિલ્મો ઓસ્કાર એવોર્ડ માટે. 1-2 એલિમિનેટ થઈ શકે, કારણ કે જે સારી ફિલ્મો છે રેવાથી લઈને હેલારો સુધીની, એની જો ખબર હોય તો બીજી 2 ફિલ્મની ના ખબર હોય તો પણ એકદમ સરળતાથી એલિમિનેટ થઈ શકે એવો ક્વેશ્ચન. ત્યારબાદ કલ્ચરની અંદર ફરી એકવાર 90% જે ક્વેશ્ચન છે એ સ્ટેટિક અને જોડકા આના સ્વરૂપમાં જ પૂછે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ સીધું યાદ ના રાખી શકે, એટલે મોટાભાગના ક્વેશ્ચન જે કલ્ચરના છે હંમેશા જોડકાના સ્વરૂપમાં પૂછે છે. ફરી એકવાર જોડકાના સ્વરૂપમાં પૂછ્યું છે. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 42, ખુશ્બુ ગુજરાત કી, આ જનરલ અવેરનેસનો ક્વેશ્ચન ફરી એકવાર. શા માટે જવાબ પિયુષ પાંડે, કારણ કે એમને આ જ વર્ષે પદ્મશ્રી મળ્યું. આ જનરલ અવેરનેસનો કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે. રાજ્યપાલની ધારાકીય સત્તાઓ, આવો ક્વેશ્ચન જીપીએસસી પ્રિલિમમાં પૂછ્યો છે. અને પોલિટીની કેરેક્ટરિસ્ટિક છે જીપીએસસીની કે જીપીએસસી હંમેશા 3 કે 4 સેન્ટેન્સ આપી અને નીચે સેન્ટેન્સના ઓપ્શન આપી દે, અને 1 કે 2 સેન્ટેન્સ એવા હોય કે જે સરળતાથી એલિમિનેટ થાય કે એ ખોટું, એટલે માત્ર ઓપ્શન ઉપરથી જે છે એ આન્સર આવી શકે. અને કરંટ સાથે રિલેટેડ હોય એ વધારે છે. એંગ્લો ઇન્ડિયનનો જે છે એ કરંટ સાથે એટલા માટે રિલેટેડ છે કે તાજેતરમાં કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ પસાર કરી અને એંગ્લો ઇન્ડિયનને જે રિઝર્વેશન આપવામાં આવતું હતું એ પૂરું કરવામાં આવ્યું છે, એટલે હવે રિઝર્વેશન એમના માટે છે નહીં. ત્યારબાદનો બહુ ગયા વર્ષનું સૌથી ચર્ચામાં રહેલો મુદ્દો નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન. તો જીપીએસસીએ એમનો ફેક્ચ્યુઅલી પૂછ્યો છે, મેન્સમાં પૂછાયો ક્વેશ્ચન હતો, પરંતુ રોજ ન્યૂઝપેપરમાં ઢગલો એમના વિશે માહિતી આવતી હોય તો બેઝિક માહિતી ખાલી છે એ જો ખબર હોય તો એકદમ સરળ ક્વેશ્ચન છે કે કયા વિધાનો સાચા નથી, તો માત્ર એક ખોટા વિધાનને આઈડેન્ટિફાઈ કરવું છે. જો આ મુદ્દાને સારી રીતે કવર કર્યો હોય તો એકદમ સરળ ક્વેશ્ચન છે. ત્યારબાદનો ક્વેશ્ચન નંબર 64, આર્થિક રીતે નબળા વર્ગો. 2019ની અંદર એક કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું. હવે કયા આર્ટિકલ એડ કર્યા છે, આખું જો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ વિશે ખબર હોય તો એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે કે 15(6) and 16(6). પછી 15 ફાઇનાન્સ કમિશન ચર્ચામાં હતું, એટલે જીપીએસસીએ સીધો નાણાં પંચ વિશે સવાલ પૂછ્યો. 15 ફાઇનાન્સ કમિશનનો ક્વેશ્ચન મેન્સનો છે, તો એ મેન્સમાં એને પૂછી લીધો છે. ઇન્ટરનેટના ઉપયોગની જોગવાઈ માટેનો જે ક્વેશ્ચન છે તો એટલા માટે પૂછો, કેરળ હાઈકોર્ટે કીધું કે આર્ટિકલ 21 જે છે એ બેઝિક ફંડામેન્ટલ રાઇટ છે. ફરી એકવાર નાગરિકતાનો ક્વેશ્ચન સેમ ટુ સેમ એનઆરસીને રિલેટેડ જ છે કે નાગરિકતાની જે પ્રોવિઝન છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર એ શું છે સિટીઝનશીપના, તો ફરીવાર એ જ ક્વેશ્ચન રિપીટ થાય છે. ફરીવાર બીજો એવો જ એક મુદ્દો કે જે સતત ચર્ચામાં હોય છે, તાજેતરમાં પણ મરાઠા આરક્ષણ માટે ચર્ચામાં છે, આરક્ષણનો મુદ્દો પૂછ્યો છે, ફરીવાર એ જ પૂછ્યો છે. અને એની જે બંધારણમાં શું પ્રોવિઝન છે, આર્ટિકલ 15 અને આર્ટિકલ 16, કે ભાઈ ક્રિમી લેયર શું છે, આ એકદમ બેઝિક વસ્તુ છે, કોણ મેળવી શકે. અહીંયા ફેક્ચ્યુઅલી બહુ રોંગ કર્યું છે કે 15 લાખ રૂપિયા હોય તો એ ઓબીસી આરક્ષણ મળે. હવે આ એક સેન્ટેન્સ ખબર છે તો તમારે જવાબ તરત એલિમિનેટ થઈ જાય છે, ખોટો આન્સર. ત્યારબાદ ફરી એકવાર આર્ટિકલ 21નો બીજો ક્વેશ્ચન પૂછ્યો છે, કારણ કે આર્ટિકલ 21 જે છે એ સતત સર્વોચ્ચ અદાલતના જેટલા પણ ડિસિઝન કે રૂલ આવે છે એમાં ચર્ચામાં હોય છે, એટલે ફરીવાર આર્ટિકલ 21નો આ જે ક્વેશ્ચન જે છે એ જીપીએસસીએ પૂછ્યો છે. ફરીવાર સેન્ટર અને સ્ટેટના રિલેશન વિશે
જે સતત ચર્ચામાં હોય છે, અત્યારે પણ છે અને ત્યારે પણ ચર્ચામાં હતું. તો જીપીએસસી એની બંધારણમાં શું પ્રોવિઝન છે એને જીપીએસસી પ્રિલિમના ક્વેશ્ચન તરીકે પૂછી લીધો છે. એકદમ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન. ચૂંટણી દર વર્ષે આવે છે ભારતના કોઈકના કોઈક ખૂણામાં, દર વર્ષે ચૂંટણી હોય છે, તો એનો એક સિમ્પલ ક્વેશ્ચન. આ બધા કલ્ચરના ક્વેશ્ચન છે, તો બધામાં 90% કેસમાં સ્ટેટિક અથવા જોડકા સાથે જ કલ્ચરને હંમેશા ક્વેશ્ચન જીપીએસસી પૂછે છે. હવે જનરલ અવેરનેસનો ક્વેશ્ચન છે કે સેન્સેક્સ જે છે એને કહેવાય કે સપાટી વધાવી, નિફ્ટીએ આટલાની સપાટી ક્રોસ કરી. તો સેન્સેક્સના વધારાનો અર્થ શું છે? આને ઇકોનોમી સાથે એટલું બધું રિલેટેડ નથી, પણ જનરલ અવેરનેસનો ક્વેશ્ચન છે. અર્થતંત્રની તમે થોડી ઘણી ગતિવિધિઓ જુઓ, એમાં જનરલ અવેરનેસ છે કે ભાઈ સેન્સેક્સમાં વધારો એટલે શું, તો એનો ક્વેશ્ચન જીપીએસસી ઇકોનોમીમાં પૂછ્યો છે. પછી હમણાં જે આગળ વાત કરીએ એમ કે ભાઈ એક પેરામીટર અથવા એક કોઈ જીડીપી ઇન્ડિકેટરની અંદર ચેન્જ થાય તો બીજા જે જીડીપીના પેરામીટર છે અથવા પબ્લિક છે, ગવર્મેન્ટ પોલિસી છે, એક્સપેન્ડિચર, શું અસર થાય? જીપીએસસી દર વખતે આવો ક્વેશ્ચન પૂછે કે ઇન્ફ્લેશન વધે તો સીઆરઆર વધે તો ઇન્ફ્લેશન ઉપર શું અસર થાય? તો એવો જ ક્વેશ્ચન છે કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સ જ્યારે એનો જે રેશિયો વધારે થાય તો આમાંથી કઈ અસર થશે? તો જે અસર જ્યારે થોરોલી જ્યારે આપણે જાણતા હોય તો ખોટી અસર એલિમિનેટ કરે એટલે આન્સર આવી શકે. પરિવાર સતત ચર્ચામાં સરકારની દરેક પોલિસીનો જે છે એ શબ્દ છે ઇન્ક્લુઝિવ ગ્રોથ. બટ વોટ ઇટ મીન્સ ફોર ઇન્ક્લુઝિવ ગ્રોથ? તો એનો જીપીએસસીએ જનરલ અવેરનેસ તરીકે ક્વેશ્ચન પૂછ્યો છે. ત્યારબાદ જીએસટી, કારણ કે આ જે ક્વેશ્ચન જે છે સેન્ટેન્સ 2 અને 3 અને 1 આ અમેન્ડમેન્ટ થયેલું છે, લેટેસ્ટ અમેન્ડમેન્ટ હતું કે ભાઈ જીએસટી કાઉન્સિલની અંદર એ ડિસિઝન થયું કે જે નાના વેપારીઓ છે એમને ઘણી બધું પ્રોબ્લેમ આવે છે, એમને રિટર્ન વારંવાર ફાઇલ કરવા પડે છે, ટર્નઓવર ઓછું હોય છે, તો એનો સીધો ક્વેશ્ચન જીપીએસસીએ ફેક્ચ્યુઅલી પૂછી લીધો છે. અને ફરી એકવાર એ જ વસ્તુ જીપીએસસી દર વખતે પૂછે છે, પોલિસી. તો હંમેશા અંત્યોદય અન્ન યોજના છે અને આધાર એક્ટનું છે, તો એક સંસ્થા તરીકે અને બીજી એક યોજના તરીકે, કારણ કે જીપીએસસીનું ઇકોનોમી જે હોય છે એ હંમેશા યોજનાઓ બહુ પૂછે છે, સોશિયલ જસ્ટિસના એંગલથી વધારે પૂછતી હોય છે. આ તાજેતરનું એક મહત્વપૂર્ણ ઘટના હતી અને કરંટનો ક્વેશ્ચન છે પણ ઇકોનોમીમાં પૂછાયો કે ભાઈ અકોન્ઝો ઇવેલિયા એ ફર્સ્ટ લેડી છે કે જે ડબ્લ્યુટીઓના ચેરમેન બન્યા હોય, એમના હેડ બન્યા હોય, એટલે માટે પૂછવામાં આવેલો ક્વેશ્ચન છે. એ જનરલ અવેરનેસનો ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણને ખબર છે કરંટનો જે ક્વેશ્ચન હતો મ્યાનમારની અંદર જે લશ્કરી શાસન લાદવામાં આવ્યું, પરંતુ જીપીએસસી એ ક્વેશ્ચનને આવી રીતે પૂછ્યો કે મ્યાનમારનું ચલણ શું છે, એમની રાજધાની, કારણ કે જીપીએસસી ક્યારેય પોલિટિકલી વાત નથી પૂછતી, તો એની અંદર એના રાષ્ટ્રપતિ કોણ છે, એમના કાઉન્સિલ જે આંગ સુન યુ, એનું નથી પૂછતી, તો એમના વિશે બેઝિક માહિતી પૂછે છે. મ્યાનમાર જીઓગ્રાફીમાં આને મેપિંગ તરીકે પૂછી શકે. ત્યારબાદ જે સાયન્સની અંદર ચર્ચામાં હતા એવા બે ક્વેશ્ચન કે જે ભારત સાથે રિલેટેડ હતા, ભારતના ડિફેન્સ સાથે રિલેટેડ હતા, ભારતની સ્પેસ પોલિસી સાથે રિલેટેડ હતા, ડિફેન્સ પોલિસી સાથે રિલેટેડ હતા. તો આ ક્વેશ્ચન જીપીએસસી સિમ્પલ પૂછી લીધા છે અને કરંટ છે, ટોટલી કરંટ સાથે. ફરી એકવાર ભારતે ગવર્મેન્ટની પોલિસી જે છે એ પૂછી છે. મિશન ઇન્દ્રધનુષ 3.0, કારણ કે આ ચર્ચામાં છે 2021ની ટાઈમલાઈનની અંદર આને શરૂ કરવાનું છે અને 2021માં પૂરું કરવાનું છે. આની પહેલા 2 મિશન ઇન્દ્રધનુષ થઈ ચૂક્યા છે, એટલે 3.0 પૂછ્યું છે. ત્યારબાદ આ જનરલ અવેરનેસ અથવા કરંટનો ક્વેશ્ચન, આ ક્વેશ્ચન પર ધ્યાન આપવાની જરૂર. કરંટનો ફરી એકવાર ક્વેશ્ચન જે કેર એક્ટ 2015, તો એ ક્વેશ્ચન ફરી એકવાર પૂછી લીધો છે. ત્યારબાદ ફરી એકવાર જેવું આગળ કેમ કે કોઈ પણ એક સંગઠનની થીમ તરીકે થીમને હંમેશા જીપીએસસી પૂછે છે. કોઈ દિવસ હોય તો એ દિવસ પૂછે, અથવા કોઈ એક સંગઠન કે કોઈ પણ થીમ હોય, કોઈ મીટિંગ થઈ હોય તો એની થીમ પૂછવાનો જીપીએસસીની હંમેશા અહીંયા એમનું એજન્ડા પૂછી લીધો છે. ત્યારબાદ આ તાજેતરની સૌથી લેટેસ્ટ ટ્રીટી જે છે એ ન્યુક્લિયર વેપન્સ માટે થઈ છે, તો એના ઉપર પૂછી લીધું છે અને ભારત સાથે રિલેટેડ છે કે ભાઈ ભારતે સહી નથી કરી, તો
ભારત સાથે રિલેટેડ હોય એટલે ટ્રીટી પૂછે છે જીપીએસસી, અને ન્યુક્લિયર જે છે એક સબ્જેક્ટ તરીકે ટોપિક તરીકે પણ જીપીએસસીની અંદર છે, તો હંમેશા જીપીએસસી આ ક્વેશ્ચન પૂછે છે આ રીતના જે ટ્રીટી રિલેટેડ હોય. જીપીએસસીની અંદર પૂછાયેલો ક્વેશ્ચન જે 2 દિવસ પહેલા ન્યૂઝમાં એની 3rd એડિશન હતી, તો જીપીએસસીએ જ્યારે ક્વેશ્ચન પૂછ્યો ત્યારે 2 એડિશન હતી, તો આ 2nd એડિશન માટેનો ક્વેશ્ચન છે કે ભાઈ બીજી આવૃત્તિ માટે કયું સાચું છે. તો આ જ ક્વેશ્ચન 2 દિવસ પહેલાની જે 3rd એડિશન છે એના માટે પણ રિપીટ થઈ શકે. ફરીવાર કરંટનો ક્વેશ્ચન છે એફપીઓ, કારણ કે બજેટની અંદર હતું તો બજેટમાંથી સીધો ઉઠાવેલો ક્વેશ્ચન છે. જનરલ અવેરનેસ જનરલ સાયન્સનો ક્વેશ્ચન આઈઓટી, કારણ કે આઈઓટી સતત ચર્ચામાં છે. એ જ રીતે બીજો આવો જ ક્વેશ્ચન પૂછો હોય તો બ્લોકચેન ટેકનોલોજી, એની શું કેરેક્ટરિસ્ટિક છે, એના પણ આ જ રીતે ઓપ્શન આપી અને એલિમિનેટ કરવા માટેનો એક ક્વેશ્ચન બની શકે. ત્યારબાદ એકદમ સિમ્પલ 2 ક્વેશ્ચન જેની સાથે દરેક વ્યક્તિ જોડાયેલું હોય, એટલે કે દરેક તૈયારી કરતા દરેક વ્યક્તિ સુધી જેની ખબર હોય. એ ક્વેશ્ચન 99 અને 100 કે ભાઈ કોરોના જે છે એ કયા રોગનું કારણ છે. આ જનરલ અવેરનેસનો ક્વેશ્ચન છે, સતત ચર્ચામાં અને સતત ન્યૂઝપેપરમાં આવેલો જે ક્વેશ્ચન છે એનો આન્સર મળી શકે. ત્યારબાદ બીજું છે કે ભાઈ આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનિટાઈઝરમાં શું હોય, કારણ કે દરેક વ્યક્તિ જે છે અત્યારે સેનિટાઈઝરનો યુઝ કરે છે. ઇવન એવું પણ બની શકે કે આપણે જ્યારે એક્ઝામ આપવા માટે બેઠા હોઈએ જીપીએસસીની મેન્સની વર્ગમાં, અને આપણી પાસે હેન્ડ સેનિટાઈઝર હોય, તો એ સેનિટાઈઝરમાં કયું હોઈ શકે, તો હેન્ડ સેનિટાઈઝરની બોટલ હોય તો એની અંદર આ સિમ્પલ લખેલું છે કે ભાઈ આમાંથી કયું હોઈ શકે, તો એ જનરલ સાયન્સનો ક્વેશ્ચન છે. ત્યારબાદ ફરી એકવાર આગળ જેમ કીધું એમ થીમ પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યા છે. તો એનએસજી પૂછ્યું છે, કારણ કે જે ન્યુક્લિયર સપ્લાય માટેના જે ગ્રુપ છે એનએસજી છે, એમટીસીઆર છે, વિયેના સંધિ છે, ઓસ્ટ્રેલિયા ગ્રુપ છે, એની અંદર એક એનએસજી પણ છે, તો એ પૂછ્યું છે. ત્યારબાદ એક પ્રોટોકોલ પૂછ્યો છે, તો આ ક્લાઇમેટ ચેન્જ માટેના જેટલા ક્યોટો પ્રોટોકોલ છે, નાગોયા પ્રોટોકોલ છે, બાયોડાયવર્સિટીના રિલેટેડ પ્રોટોકોલ છે, એ જીપીએસસી દર વખતે પૂછે છે. તો એ કરંટની અંદર હતું એટલે પ્રોટોકોલ પૂછી લીધો છે. ત્યારબાદ ફરી એકવાર જે રિપીટ થાય છે થીમ એ છે હંમેશા કોઈ અહેવાલ જે છે, કોઈ રિપોર્ટ છે, એ કઈ સંસ્થા બહાર પાડે છે. તો આ ક્વેશ્ચન જીપીએસસી અથવા યુપીએસસી દર વખતે આ રીતના ક્વેશ્ચન સેમ રીતે રિપીટ કરે છે. ત્યારબાદ એકદમ બેઝિક ભૂગોળનો ક્વેશ્ચન છે. આ પણ બેઝિક ભૂગોળ છે જે બેઝિક એનસીઆરટી ની અંદર મળે. આમાં સ્ટેટિક છે, કરંટ જેવું કંઈ પૂછતા નથી. જીઓગ્રાફીમાં પણ એ જ વસ્તુ સાચી પડે છે કે એ જીઓગ્રાફીની અંદર પણ જોડકા ઉપર મેપિંગ ઉપર વધારે ધ્યાન આપે છે. તો આ ક્વેશ્ચનો જે છે એ ફેક્ચ્યુઅલી મેપિંગ ઉપર વધારે જીપીએસસી પૂછતી હોય છે. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન અને આ ક્વેશ્ચન બંને ક્વેશ્ચન જે છે એ જીપીએસસીએ વસ્તી ભૂગોળ ઉપર પૂછ્યા છે. તો બંને જે છે એ બંને સોશિયલ જીઓગ્રાફી અને ડેમોગ્રાફી ઉપર જીપીએસસીએ પૂછેલા ક્વેશ્ચન છે. અને બંને જે છે એ સ્ટેટિક વસ્તુ છે. જે વસ્તીના જે પરિમાણો છે એને આપણે તૈયાર કરવા પડે, કારણ કે દર વખતે આવા 5 થી 6 ક્વેશ્ચન જીપીએસસી હંમેશા પૂછે છે. સેકન્ડ ક્વેશ્ચન એ જ રીતનો છે. ત્યારબાદ કયું વન પૃથ્વી ગ્રહના ફેફસા છે, તો એકદમ જનરલ સાયન્સનો ક્વેશ્ચન છે અને ચર્ચામાં પણ હતો કરંટમાં, કારણ કે એમેઝોનના જંગલમાં જે આગ લાગી અને જે વિષુવવૃત્તીય વન છે એને ન્યૂઝપેપરની હેડલાઇન પણ આ જ હતી કે ભાઈ પૃથ્વીના જે ફેફસા છે એમાં ડેમેજ થઈ રહ્યું છે. તો આ ક્વેશ્ચન એટલે જ જનરલ સાયન્સ તરીકે પૂછ્યો છે. ત્યારબાદ ફરી એકવાર પેમેન્ટ બેંક સતત ચર્ચામાં છે. ત્યારબાદ બેંક રિલેટેડ જે કઈ વસ્તુ છે 4R, તો એ એક બેંકની માટેનું છે, કારણ કે અત્યારે બેંકના ઘણા બધા ક્રાઇસિસ ચાલી રહ્યા છે એનબીએફસીના. તો એક કરંટમાં છે ચર્ચામાં કે ભાઈ એમના ક્રાઇસિસને દૂર કરવા શું કરવું પડે, તો આ 4Rની વ્યૂહ રચના પૂછી લીધી છે. ફરી એકવાર કોડ ઓન વેજીસ એકદમ લેટેસ્ટ છે. ઇકોનોમીની અંદર અર્થતંત્રમાં રોજગારી સાથે રિલેટેડ છે, પરંતુ કરંટમાં 4 જે કોડ પસાર કરવામાં આવ્યા છે એના કારણે પૂછાયેલો ક્વેશ્ચન છે. ફરી એકવાર લેટેસ્ટ જે સૂચકાંક બહાર પાડ્યો છે અને અહીંયા જીપીએસસી ટ્વીક કરીને કે આ જે ક્વેશ્ચનનો આ જે છે 2017 એને ચેન્જ કરી નાખ્યું કે ભાઈ 2016 હતું તો જીપીએસસીએ 17 કરી દીધું અને બસ એલિમિનેટ કરવામાં આવે તો આન્સર બી એકદમ આસાનીથી થઈ જાય. ખબર જ પડી જાય કે પહેલું જે છે
એકદમ આન્સર એનો પેલું જે છે ખોટું છે તો બસ 1 વાળા નીકળી જાય એટલે માત્ર આન્સર બી. કારણ કે આ જીપીએસસી ટ્વીક કરેલું છે. જીપીએસસી આવું ફેક્ચ્યુઅલી બહુ કરે છે. તો આ રીતના જે ઇન્ડેક્સ હોય એને એ રીતે તૈયાર કરવા જોઈએ કે ફેક્ચ્યુઅલી બી આપણે સાચું જાણી શકીએ. બસ તો આ જ રીતનું જે જીપીએસસીનું જે છે એ મેક્સિમમ જે છે એ ફેક્ચ્યુઅલ માહિતી ઉપર વધારે ધ્યાન આપવાનું છે. પ્રિલિમ જે છે એ આખું અલગ છે કારણ કે એમાં એનાલિટિકલ છે. તો જેટલું પણ પ્રિલિમ માટે જે કરીએ એ હંમેશા ફેક્ચ્યુઅલી જે છે વસ્તુ જેટલા પણ ટોપિક છે જો ટોપિક પ્રમાણે કરવામાં આવે તો આસાનીથી પ્રિલિમ જે છે એ બહુ સરળતાથી પાસ થઈ જાય છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ભૂમિકા પટેલ. હું અત્યારે ડીવાયએસઓ તરીકે જોબ કરી રહી છું સચિવાલયમાં, અને આપણે જોશું જીપીએસસી ક્લાસ 1-2નું ગુજરાતી, ઇંગ્લિશ અને મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. સૌથી પહેલાં આપણે લેંગ્વેજના પેપરના સિલેબસની માહિતી લઈએ. તો સૌથી પહેલું છે ગુજરાતી. ગુજરાતીમાં સૌથી પહેલાં આવે છે નિબંધ. હવે જીપીએસસી સૌથી પહેલાં તો હું તમને મેઇન્સમાં લેંગ્વેજના પેપરમાં કેવી રીતે લખું એના માટેનો ઓવરવ્યૂ આપીશ. જેમ કે ગુજરાતી છે, ઇંગ્લિશ છે, આ બંને ભાષાના પેપર છે. જનરલ સ્ટડીના પેપરનો જે રીતે રાઇટિંગનો એપ્રોચ અને ભાષાના પેપરનો એ બંને અલગ વસ્તુ છે, બરોબર. ભાષાના પેપરમાં સૌથી પહેલાં તો તમારી પાસે બેઝિક કઈ વસ્તુ જોઈએ, તો તમારી પાસે ભાષાનું એડિક્વેટ નોલેજ જોઈએ. તમારી ગ્રેમેટિકલ મિસ્ટેક ના થવી જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક ના થવી જોઈએ, વોકેબ જોઈએ. ગુજરાતીમાં સારા હેવી વર્ડ્સ જોઈએ, ઇંગ્લિશમાં પણ થોડા સારા વર્ડ્સ જોઈએ. પછી એક સારી એવી વાક્ય રચના હોવી જોઈએ. વાક્ય રચના આડેઅવળી થાય તો ના ચાલે, પ્રોપર વેમાં લખાવવું જોઈએ, ફ્લો પ્રોપર જળવાઈ રહેવો જોઈએ. વાંચનારને થોડું તમારું તમે જે લખો છો એ અટ્રેક્ટિવ લાગે, એમને સમજાઈ શકે, સામાન્ય ભાષામાં સમજાઈ શકે એવી રીતે હોવું જોઈએ, બરોબર. તો હવે આપણે અભ્યાસક્રમની સાથે સાથે જોતા જઈએ કે કયા ક્વેશ્ચનમાં કેવી રીતની ડિમાન્ડ છે અને એ પ્રમાણે કેવી રીતે એને લખવું જોઈએ, બરોબર. સૌથી પહેલા છે નિબંધ. નિબંધમાં આપણને ઓપ્શન આપે છે કે 3 નિબંધ પૈકી કોઈ પણ એક નિબંધ લખી શકાય છે. હવે નિબંધમાં વર્ડ લિમિટ છે 250 થી 300. પેજ આપવામાં આવશે 2 થી 3 પેજ આપવામાં આવશે, બરોબર. તો હવે નિબંધમાં સૌથી પહેલા તો નિબંધનો બેઝિક ક્રાઇટેરિયા છે કે એમાં ઇન્ટ્રોડક્શન આવે, બોડી આવે, કન્ક્લુઝન આવે, આ સાથે સાથે થોડા કોટ્સ આવે, પંક્તિઓ આવે. તો આ દરેક વસ્તુને એમાં એક સિંક્રોનાઇઝ વેમાં લખવાનું છે. જેમ કે ઇન્ટ્રોડક્શન છે તો નિબંધ કોઈ પણ તમે એકદમથી શરૂ ના કરી શકો. જેમ કે તમને શિક્ષણ ઉપર પૂછાય છે, ગાંધીજી ઉપર પૂછાય છે, તો ઇન્ટ્રોડક્શનના ઘણા બધા ટાઈપ્સ હોય છે. જેમ કે તમે સ્ટોરીથી શરૂ કરી શકો, તમે કોઈ ઘટના, કોઈ સાંપ્રત ઘટના સાથે તમે એને જોડી શકો, અથવા તો કોઈ ભૂતકાળમાં એવી ઘટના બનેલી હોય એની સાથે જોડી શકો. તો જેથી કરીને તમારો ટોપિક ધીમે ધીમે ખુલે, એવી રીતે તમે નિબંધમાં ઇન્ટ્રોડક્શન આપી શકો. ઇન્ટ્રોડક્શન આપ્યા બાદ પછી તમે કોટ્સનો યુઝ કરી શકો. તમે કોઈ પણ વાત કરો છો કે એને જસ્ટિફાઈ, સપોઝ પ્રકૃતિની છે વાત, તો તમારે એને જસ્ટિફાઈ કરવા માટે તમે કોઈ પણ પંક્તિ લખી શકો, બરોબર. તો એની સાથે તમે કમ્બાઈન કરી શકો. ઇન્ટ્રોડક્શન આવે એ પછી આવે બોડી. બોડીની અંદર અલગ અલગ પ્રકારે હોય. જેમ કે અમુક વસ્તુમાં હિસ્ટોરિકલ કેવી રીતે એનું ડેવલપમેન્ટ થયું એ બતાવી શકો. બીજી વસ્તુ છે કે તમે એની આર્ગ્યુમેન્ટ્સ, એના પોઝિટિવ્સ, નેગેટિવ્સ, એના વે ફોરવર્ડ, ગવર્મેન્ટનું સ્કીમ્સ કઈ કઈ છે એવી રીતે આપી શકો. ગાંધીજીનો છે કે એવા નિબંધ છે તો એ બધા બહુ ઓપન એન્ડેડ હોય છે, એમાં તમે તમારી રીતે લખી શકો. પણ હા, એક વસ્તુ છે કે નિબંધ લખતા પહેલા સૌથી પહેલા તમારી પાસે એક માઇન્ડ મેપ હોવો જોઈએ, એક વે હોવો જોઈએ કે નિબંધ મારો આવી રીતે શરૂ થશે, હું એને એમાં આટલા પોઈન્ટ આપીશ, આર્ગ્યુમેન્ટ્સ એની ફેવરમાં આવી હશે, આર્ગ્યુમેન્ટ્સ એની અગેન્સ્ટમાં આવી હશે. એનો તો એક મેપ હોવો જોઈએ, એક માઇન્ડ મેપ હોવો જોઈએ, બરોબર. બીજી વસ્તુ છે વિચાર વિસ્તાર. આ બધી વસ્તુ ડિટેલમાં હમણાં આપણે પેપર જોઈએ એની સાથે જોઈએ કે કઈ વસ્તુ કેવી રીતે ડિટેલમાં લખવી, બરોબર. બીજું છે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તારમાં કોઈ પણ પંક્તિ આપવામાં આવે છે, બરોબર. તો એના માટે તમારે સૌથી પહેલા તો એમાં આવે વિચાર, ત્યારબાદ આવે વિસ્તાર અને પછી આવે સાર. તો વિચાર એટલે કે પંક્તિનો હાર્દ શું છે, પંક્તિમાં મુખ્ય એનો મુદ્દો શું છે જે એને કહેવા માંગે છે. તો તમારે એને એક લીટીમાં સમજાવવું પડે. જેમ કે વિચારની અંદર તમે લખી શકો કે પ્રસ્તુત પદ્યકંડિકામાં કવિ કહેવા માંગે છે કે સમથિંગ કરી અને તમે જે એનો હાર્દ છે એ કહી શકો. પછી આવે એમાં વિસ્તાર. વિસ્તારની અંદર તમે ડિટેલ આપો કે એક એક પંક્તિ, 4 પંક્તિનો સપોઝ હોય છે તો એને તમે અલગ અલગ કરી અને સમજાવો, બરોબર. અને એની સાથે તમે
આર્ગ્યુમેન્ટ એક્ઝામ્પલ આપો, જેમ કે અગરબત્તી, એની સુવાસ દ્વારા સમથિંગ એવી રીતે કોઈ પણ લાઈવ કોઈ પણ એક્ઝામ્પલ હોય, કોઈ પણ વસ્તુ ના હોય કે કોઈ પણ વ્યક્તિ ના હોય, વ્યક્તિમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, અબ્દુલ કલામ, એમના એક્ઝામ્પલ જોડી શકો, બરોબર. અને એ પછી આવે છેલ્લે સાર. સાર એટલે કે પંક્તિમાંથી જે કવિ કહેવા માંગે છે એનામાંથી આપણે શું શીખી શકીએ. જેમ કે 2019માં જીપીએસસીમાં પૂછ્યું હતું કે અમેરે સુકુરુનું પૂંપડું, તમે અત્તર રંગીલા રસદાર, બરોબર. તો એમાં તમે સૌથી પહેલા તો વિચારમાં દેખાડો કે તમે શું કહેશો કે અહીંયા કવિ ઈશ્વર અને ભક્તના સંબંધની વાત કરે છે. ઈશ્વર છે એકદમ રસથી ભરેલ, જ્ઞાનથી ભરેલ, સંપૂર્ણ છે, અને જ્યારે ભક્ત છે તે પોતાને તુચ્છ પામર જીવ માને છે, બરોબર. તો એ બંનેના સંબંધની વાત છે. પછી વિચારની અંદર તમે, વિસ્તારની અંદર તમે એની ડિટેલ આપી શકો કે પંક્તિના એક એક કમ્પોનન્ટ અલગ કરીને કે શું કહેવા માંગે છે. એની સાથે તમે મીરાબાઈ ને કૃષ્ણની ભક્તિ જોડી શકો કે એવી રીતે એને એક્ઝામ્પલ સાથે લિંકઅપ કરી શકો. પછી સાથે સાથે એમાં કોટ બી લખતા જાઓ કે કોઈ પણ પંક્તિ હોય કે એને જોડી દો, બરોબર. અને છેલ્લે લખો તમે સાર. સાર એટલે આના પરથી શું શીખવા મળે છે કે ભગવાને ઈશ્વર સૌથી શ્રેષ્ઠ છે. એના પાસે કોઈ પણ વ્યક્તિએ એવું ના માનવું જોઈએ કે હું તેનાથી ઉત્તમ છું કે તેનાથી ચડિયાતું છું, બરોબર. એવી રીતે વિચાર વિસ્તાર તમે લખી શકો. હા, એક વસ્તુ વિચાર વિસ્તારમાં ધ્યાન રાખવાની છે કે વિચાર વિસ્તારમાં ફ્લાવરી લેંગ્વેજ હોવી જોઈએ. ગુજરાતી ભાષાના એક સાહિત્યકારની ભાષા હોય એ પ્રકારની થોડી ભાષા હોવી જોઈએ તમારી, બરોબર. પછી આવે છે સંક્ષેપીકરણ. તો સંક્ષેપીકરણ તો સામાન્ય વસ્તુ છે કે તમારે જે ગદ્યખંડમાંથી 1/3 ભાગમાં તમારા શબ્દોમાં એને વર્ણન કરવાનું છે. પણ એમાં એવું નહીં કે બે લીટી ઉપરથી બે, વચ્ચેથી બે, નીચેથી બે, એવી રીતે નહીં. પણ એમાં જે કહેવા માંગે છે, પેલા ફકરો વાંચો. એમાં શું કહેવા માંગે છે સૌથી પહેલા એને મતલબ કહેવા શું માંગે છે એને બે લીટીમાં કયો, અને પછી એનો સારને લ્યો. એક્ઝામ્પલ આમાં અનનેસેસરી એક્ઝામ્પલ નહીં લેવાના. બીજી વસ્તુ રૂઢિપ્રયોગ કે એવું કંઈ યુઝ કરેલું હોય તો નહીં લેવાનું. પ્લસ શબ્દ સમૂહમાં જો વર્ણન થઈ શકતું હોય, કોઈ પણ 4-5 શબ્દ હોય, એનો જો શબ્દ સમૂહ મળી જતો હોય ને એને કરી શકો તો કહેવાનું. ત્રીજી વસ્તુ, આમાં એ ધ્યાન રાખવાનું કે તમે તમારી ભાષામાં લખો. ગદ્યમાં જે ભાષા છે એના જે શબ્દો છે એ નહીં, પણ તમારા શબ્દોમાં તમે તેનું વર્ણન કરો, બરોબર. પછી આવે છે ગદ્ય સમીક્ષા. ગદ્ય સમીક્ષા એટલે જે પેરા પૂછાય એમાંથી ક્વેશ્ચન પૂછાય છે. પણ આમાં એક વસ્તુ આપણે જોઈએ તો બહુ માર્ક નથી મળતા. અડધો માર્ક, 0.25, 0.75, 2 માર્કમાંથી. તો આવું કેમ થાય છે? તો એનું રીઝન એ છે કે આપણે આપણી ભાષામાં જવાબ નથી આપતા. આપણે જે ગદ્યમાં છે એ જ શબ્દોમાં, એ જ ભાષામાં, એ જ વાક્યમાં જવાબ આપી દઈએ છીએ. તો આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આપણી ભાષામાં, ગદ્ય આપણે વાંચીને શું સમજીએ છીએ એનો પ્રશ્નનો જવાબ આપો ત્યારે આપણી ભાષામાં આપો, નહીં કે ગદ્યની ભાષામાં. આપણા નવા શબ્દો ઉમેરો, આપણી રીતે કોઈ પણ શબ્દ કે એ એડ કરવાની ટ્રાય કરો, બરોબર. પછી આવે છે ઔપચારિક ભાષણો. હવે ભાષણો ઘણા બધાના પૂછે છે. જેમ કે લાસ્ટ મેઇન્સમાં પૂછ્યું હતું કે અમૂલના ડિરેક્ટર વાળું, બરોબર. તો આવી રીતે ભાષણ કોણ આપે છે એ બહુ મહત્વનું છે. કારણ કે જ્યારે જે વ્યક્તિ ભાષણ આપે છે એ પ્રમાણે એની સ્પીચ ચેન્જ થાય છે. જેમ કે કોઈ પણ મુખ્યમંત્રી કે કોઈ મંત્રીશ્રી દ્વારા ભાષણ આપવામાં આવે તો એની ભાષણમાં પોતાની સરકારની વાતો હોય છે કે અમારી સરકાર દ્વારા આવું કરવામાં આવે છે, અમારી સરકારે તો તે વખતે અમારી સરકારે 2 લાખ લોકોને રિહેબિલેટ કરેલા હતા કે એ બધી વસ્તુ. હવે તો એની ભાષા, એના સ્પીચમાં તમારે ધ્યાન રાખવું કે એ લખવાનું છે કે અમારી સરકાર દ્વારા XYZ કરવામાં આવે છે કે એ બધું. પછી જ્યારે કોઈ બ્યુરોક્રેટ ભાષણ આપે છે તો એ ફેક્ટ અને તથ્યોની સાથે ભાષણ આપશે. એના ભાષણમાં અનનેસેસરી વાત નહીં હોય, એના ભાષામાં ફેક્ટ હશે, બરોબર. તો એ આપવાની ટ્રાય કરો. કોઈ સાયન્ટિફિક વ્યક્તિ ભાષણ આપે છે તો એના ભાષણમાં તમે સાયન્ટિફિક વાત કરો કે મતલબ એ રીતની મુદ્દાને સાંકળી લો, બરોબર. તો ભાષણ કોણ આપે છે એ ખાસ જોવું. જ્યારે આવે છે પેપર તમારી પાસે આવે ત્યારે કોનું ભાષણ છે તો એને હાઇલાઇટ કરી દો, જેથી કરીને તમે એની સ્પીચ લખો ત્યારે તમે ક્લિયર હોય તમારા માઇન્ડમાં કે ઓકે આ વ્યક્તિ છે અને એ વ્યક્તિ કેવું બોલે છે એ પ્રમાણે લખવાનું છે, બરોબર. પછી બીજું આવે પ્રચાર માધ્યમો માટે નિવેદનો. પ્રચાર માધ્યમો માટે નિવેદનનો તો એક બેઝિક ફોર્મેટ જ છે. પણ આમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે આ જે હશે એ ફોર્મલ ભાષામાં હશે. જ્યારે સરકાર કોઈ પણ પ્રચાર માધ્યમ દ્વારા નિવેદન આપે છે ત્યારે એ હંમેશા ફોર્મલ ભાષામાં હશે. એમાં આડી અવળી ભાષા નહીં હોય, આડી અવળી વાતો નહીં હોય, બરોબર.
ટુ ધ પોઈન્ટ લખો, એકદમ ફોર્મલ ફેક્ટ ભાષામાં. ગવર્મેન્ટની જ્યારે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ, એની પ્રેસ રિલીઝ આવે છે, જાહેર નિવેદન આવે છે, તો એમાં એકદમ ટુ ધ પોઈન્ટ વાત હોય છે. ઇન્ટ્રોડક્શન કરો તો બી ઇન્ટ્રોડક્શનમાં અનનેસેસરી વાતો ના કરો. સીધું કહી દો કે આથી જાહેર જનતાને આ બાબત વિશે જણાવવામાં આવે છે કે, અથવા તો જાહેર જનતાનું ધ્યાન દોરતા નીચે પ્રમાણેના મુદ્દાઓ આપવામાં આવે છે કે જણાવવામાં આવે છે. બરોબર. પછી એનું કન્ક્લુઝન બી 2 લીટીમાં હોવું જોઈએ કે આનાથી આ પ્રમાણે ધ્યાન રાખવાનું છે કે જાહેર જનતાએ આ વસ્તુનું ધ્યાન રાખવી. બરોબર. બીજી વસ્તુ છે પત્રલેખન. પત્રલેખનમાં ઇન્ફોર્મલ અને ફોર્મલ બંને આવે છે. હવે ઇન્ફોર્મલ લેટરની અંદર તો આપણને ખબર છે કે એમાં કંઈ નથી હોતું, પણ ફોર્મલ લેટર લખો ત્યારે ધ્યાન રાખો કે કોણ કોને લખે છે. કોઈ પણ ઉચ્ચ અધિકારીને નીચેના અધિકારી ઉચ્ચ અધિકારીને લખે છે તો એમની ભાષા એ પ્રમાણેની હોવી જોઈએ. ઓપિનિયન કે સજેશન માંગતો પત્ર છે તો એનું ઓપિનિયન એવા જ આપો જે ખરેખર વાયેબલ હોય. એક પોલીસ ઇન્સ્પેક્ટર પાસેથી જ્યારે ડીવાયએસપી કે એના ઉચ્ચ કક્ષાના જે કોઈ પોલીસ અધિકારી હોય એ માગે ત્યારે પછી બીજા બધા તમારે પોઈન્ટ નહીં આપવાના, મુદ્દા કે સજેશન એવા નહીં આપવાના. એવા જ આપવાના જે વાયેબલ હોય, જે પ્રેક્ટિકલી એપ્લિકેબલ હોય અને ટૂંકમાં હોય. બરોબર. એને તમારે કોઈ ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરવાની જરૂર નથી કે તમે આવું કરશો, આવું કરવું જોઈએ કે જેથી આવું થાય, એવું ડિસ્ક્રાઇબ કરવાનું જરૂર નથી. તમને ખાલી એટલું જ કીધું છે કે મુદ્દા ઓપિનિયન આપો. બરોબર. યા તો પછી તમને પૂછવામાં આવે 2019માં હતો કે કાવ્ય સંગ્રહને પુરસ્કાર મળ્યો છે, તો કાવ્ય સંગ્રહની થીમ વિચારો. તમે વિચારો કે આ કાવ્ય સંગ્રહમાં તમે કઈ થીમ લઈ શકશો, તો એ થીમ ઉપર કવિ ઇન્ટ્રોડ્યુસ કરે છે. કવિ જ્યારે આઈ થિંક પત્રકારને કે મતલબ ન્યૂઝપેપરને લખે છે તો કવિ લખી શકે કે આ મતલબ વિષય ઉપર મારું બુક હતી અને એ બુકમાં મેં આવી રીતે, જેમ કે આદિવાસીઓના ઉત્થાન માટેની કોઈ બુક હતી કે આદિવાસીઓના જીવનમાં જે એ લોકોની જીવનશૈલી છે એના માટેની બુક હતી, તો એને એ રીતે ડિસ્ક્રાઇબ કરો. બરોબર. અને એને થોડું પત્રમાં, જો જે વ્યક્તિ લખે છે એના પ્રમાણે પત્રમાં બી થોડું સ્પીચ એ પ્રમાણેનું, સ્પીચ ઇન ધ સેન્સ કે વાક્ય રચના એ પ્રમાણેની હોવી જોઈએ. જ્યારે કવિ પોતાની બુકને જસ્ટિફાઈ કરે ત્યારે કવિ ફોર્મલ લેંગ્વેજમાં જસ્ટિફાઈ નહીં કરે. રાઈટ. તો તમે એને ત્યારે ઇન્ફોર્મલ, થોડી ફ્લાવરી લેંગ્વેજમાં, થોડા કવિને સારા લાગે એવા શબ્દોમાં તમે લખી અને એને ડિસ્ક્રાઇબ કરી શકો. જ્યારે અધિકારીઓ લખે છે તો એવી બધી લેંગ્વેજ નહીં આવે, તો સીધી વાતો આવશે. બરોબર. એટલે પત્ર લખતી વખતે ધ્યાન રાખવું કે કોને લખવાનું છે, શું લખવાનું છે, અને થોડું બ્રેક લઈ અને થોડી થીમ વિચારી લેવી કે હું શું લખીશ આમાં. બરોબર. પછી આવે છે ચર્ચાપત્ર. ચર્ચાપત્ર એટલે આપણે જાણીએ છીએ કે ડિસ્કશન ટાઈપ. બરોબર. તો આનું જ્યારે આવશે ત્યારે ચર્ચાપત્રમાં હંમેશા તમારે ક્વેશ્ચન રેઇઝ કરવો, ક્વેશ્ચનને આન્સર આપવો, અગેઇન ક્વેશ્ચન રેઇઝ કરવો. પોઝિટિવ આસ્પેક્ટ હોય તો પોઝિટિવ આસ્પેક્ટમાં બી ક્વેશ્ચન રેઇઝ કરવા, નેગેટિવ હોય તો એમાં બી ક્વેશ્ચન રેઇઝ કરવા, એને આન્સર આપવો. મતલબ જે તમે લખો છો એ વાંચનારને એની ખુદની સાથે જીવંત ચર્ચા થતી હોય એવું લાગવું જોઈએ. એ પ્રમાણેનું તમારા ચર્ચાપત્રનું જો લખાણ હોય તો તમને માર્ક સારા ફેચ કરવામાં મદદ કરી શકે છે. બરોબર. પછી છે અહેવાલ લેખન. અહેવાલ લેખન એટલે અરજી લેખન છે. અરજી લેખન એટલે તો ખ્યાલ છે આપણને, કોઈ પણ વસ્તુની એપ્લિકેશન લખવાની હોય તો એમાં બહુ સામાન્ય ભાષા, સામાન્ય વાત હોય. પછી એને બહુ હાઇલાઇટ ના કરો. એમાં કોઈ એક્સ્ટ્રીમિસ્ટ મુદ્દા ના ઉપાડો. કોઈ ટીકા ટિપ્પણીની વધારે પડતી વાતો ના કરો. બરોબર. પછી આવે છે અહેવાલ લેખન. અહેવાલ લેખન એટલે કોઈ પણ ભૂતકાળમાં કોઈ ઘટના કે કોઈ ઇવેન્ટ થઈ ગઈ છે એને તમારે ટૂંકા થોડા શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરવાની છે. તો એમાં તો કેટલી વસ્તુ ધ્યાન રાખવી પડે કે પહેલા તો તમારે ઘટનાક્રમ જાળવવો પડે. સપોઝ બ્લડ ડોનેશનનું આવે તો બ્લડ ડોનેશનમાં તમારે ઘટનાક્રમ જાળવવો પડે કે આટલા વાગે અમે શરૂ થયું, આટલા લોકોએ હાજરી લીધી હતી, આટલા લોકોને બ્લડ ડોનેટ કર્યું હતું, પછી એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, છેલ્લે બધા અલગ થયા, ત્યાંથી લઈને આખો ઘટનાક્રમ જણાવો. બીજી વસ્તુ, એમાં ફેક્ટ્સ એન્ડ ફિગર આપવાની ટ્રાય કરો કે નેશનલ વોટર્સ ડે નો અવેરનેસ કેમ્પેઇન હતો તો આ અવેરનેસ કેમ્પેઇનમાં અમે લોકોએ ગામડામાં જઈ અને એક ગ્રામસભા ચાલુ હતી, તે મતલબ એક ગ્રામસભા લાઈક હતું, એમાં અમે લોકોએ આવી ઇવેન્ટ તૈયાર કરી. તો
કેટલા લોકોએ હાજરી લીધી? તો કે 570 લોકોએ હાજરી લીધી. એ લોકોને અમે એક ડેમો મોડેલ તૈયાર કર્યું કે વોટર જેવું લાઈવ વોટિંગ જેવું ચાલે છે એવું હોય તો એ લોકોને પ્રેક્ટિકલી અમે સમજાવી શકીએ. એવી એવી વસ્તુ તમે લખી શકો, બરોબર. પણ એક ઇવેન્ટ પ્રોપરલી ડિસ્ક્રાઇબ કરો એવું કરો. ફેક્ટ એન્ડ ફિગર આપવાની ટ્રાય કરો કે આટલા વાગે અમે આ કર્યું, આટલા વાગે આ થયું, આટલાથી 3 થી 5 વચ્ચે અમે લોકોએ આ એક્ટિવિટી કરી, બરોબર. એ વસ્તુ છે, એ વસ્તુ અહેવાલમાં ધ્યાન રાખો. બીજું સંવાદ કૌશલ્ય. સંવાદ એટલે કોણ બે વ્યક્તિ બોલે છે એ અગેઇન મહત્વનું છે. ટીચર અને વાલીઓ વચ્ચેની મીટિંગ છે તો ટીચરનું જે હશે એ વાલીઓની પ્રત્યે ગ્રેટિટ્યુડ વાળી સ્પીચ હશે, બરોબર. કે વાલીઓની છે એ ટીચરને મતલબ સૂચન આપતું કે એ પ્રકારનું હશે. જ્યારે બે ખેડૂત મિત્રો વાત કરે તો એમની ભાષામાં તમે પછી ફોર્મલ લેંગ્વેજનો યુઝ કરવા જાઓ કે ટિપિકલ ગુજરાતી લખવા જાઓ તો એ વસ્તુ પોસિબલ નથી, કારણ કે ખેડૂત મિત્રો ની ભાષા એમની થોડી સાદી ટાઈપની ભાષા હોય તો તમે એ ભાષામાં લખી શકો. જ્યારે બે અધિકારીઓ વચ્ચે તમને પૂછવામાં આવે તો એમની વચ્ચે ટોટલી પ્યોર સારી એવી ભાષામાં થાય. તો જેનું સંવાદ છે એ પ્રમાણે તમે એમાં સ્પીચ આપવાની ટ્રાય કરો, બરોબર. સ્પીચ ઇન ધ સેન્સ કે વાક્ય રચના એ પ્રમાણેની કરો. ભાષાંતર, તો ભાષાંતરમાં તો જે આપેલું છે આપણને એમાંથી પણ એક વસ્તુ યાદ રાખવાનું છે કે આપણે બધા વાક્યનું ભાષાંતર કરીએ છીએ પણ ખરેખર ભાવનું ભાષાંતર છે. એક વાક્ય વાંચી એક સેન્ટેન્સ છે એના પરથી એ શું કહેવા માંગે છે એનો ભાવ તમે સમજી અને તમારી ભાષામાં ડિસ્ક્રાઇબ કરો તો પણ માર્ક મળે છે. પણ તમે ટુ ધ પોઈન્ટ વાક્ય આખું ગુજરાતીનું એઝ ઇટ ઇઝ તમે ઇંગ્લિશમાં કરવા જશો કે ઇંગ્લિશનું એઝ ઇટ ઇઝ તમે ગુજરાતીમાં કરવા જશો તો તમારું વાક્ય, તમારું કહેવાનો મતલબ આખો ચેન્જ થઈ જશે, બરોબર. હવે વ્યાકરણ, તો વ્યાકરણ એવું છે, આપણે જનરલી બધાનો પર્સપેક્ટિવ એવો હોય છે કે વ્યાકરણ સૌથી છેલ્લે તૈયાર કરશું, છેલ્લા અઠવાડિયામાં વ્યાકરણ વાંચી અને વ્યાકરણ ગોખી નાખશું. પણ ખરેખર આ પર્સપેક્ટિવ ખોટો છે. રૂઢિપ્રયોગ છે, કહેવત છે, તમે જો એવી રીતે તૈયાર કરો કે તમે રોજના એક મુદ્દા કે બે મુદ્દા તમે વ્યાકરણના તૈયાર કરો તો તમે છેલ્લે સુધીમાં તમારી પાસે એક સારું મતલબ એફોર્ટલેસ પ્રિપેરેશન તમારી છેલ્લે સુધીમાં થઈ જાય છે. આ વસ્તુને તમે તમારા લીઝર ટાઈમમાં કરી શકો, રાઈટ. અને રોજનો એક ટોપિક કરશો તો તમારા માટે ઇઝી બી રહેશે કે થઈ બી જશે અને તમારે એના માટે એક્સ્ટ્રા એફોર્ટ બી કોઈ પુટઅપ નહીં કરવા પડે, બરોબર. અને જે છેલ્લે છેલ્લે કરવા વાળું છે તો છેલ્લે છેલ્લે ક્યારેય એટલું ભેગું નથી થતું, બરોબર. અને ગુજરાતી વ્યાકરણમાં તો રૂઢિપ્રયોગ કહેવત માટે ભાષા નિયામકની બુક છે એ તમે યુઝ કરી શકો. એમાં વધારે છે પણ મોસ્ટલી એમાંથી પૂછાવાના ચાન્સીસ હાઈ છે. તો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે એ કરી શકો રિફર, બરોબર. ગુજરાતીનું પેપર જોઈએ. ગુજરાતીનું 2020નું મેન્સનું 2021નું મેન્સનું પેપર છે. એસે પૂછ્યો તો ભારતીયતા અંગે મારી સમજ, હેરી પોટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. હવે આ તમે જોવો છો કે દરેક ટોપિક છે એમાં તમે કંઈ ને કંઈ લખી જ શકો. એવું છે જ નહીં કે કોઈ ટોપિકમાં કોઈ વ્યક્તિ કંઈ ના લખી શકે. પણ આમાંથી ચૂઝ એ સબ્જેક્ટ કરવાનો છે કે જેની પાસે તમારી પાસે એડિક્વેટ મટીરિયલ હોય, એડિક્વેટ તમારી પાસે ફેક્ટ હોય, ખાસ વસ્તુ તમારી પાસે કોટ્સ હોય જે તમે આમાં કોરિલેટ કરી શકો. પછી તમે કોઈ પણ ટોપિક લઈ લીધો અને તમને એના રિલેટેડ કોઈ કોટ ના આપી શકો, તમે કોઈ ડેટા ના આપી શકો તો એ નકામું છે. તો ટોપિક એવો જ ચૂઝ કરવાનો કે જેના માટેની તમારી પાસે પ્રોપર આર્ગ્યુમેન્ટ હોય, પ્રોપર તમારી પાસે કોટ હોય, બરોબર. તો એવી રીતે લઈ અને એનું ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન પ્રોપરલી. સપોઝ ફોર એક્ઝામ્પલ આપણે લઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસરનું સ્વરૂપ અને પરિણામો. તો હવે આ એસેમાં તમે સ્ટોરીથી શરૂ કરી શકો છો, મૂવીની સ્ટોરીથી તમે શરૂ કરી શકો છો, યા તો કરન્ટલી કોઈ ઇસ્યુ થયો હોય કે સાંપ્રત ઘટનામાં કોઈ એની સાથે જોડાયેલું હોય તો તમે ત્યાંથી એને શરૂઆત કરી શકો છો, જેથી કરીને એક ઇન્ટરેસ્ટ બન્યો રહે, બરોબર. પછી તમે ક્લિયરલી પૂછે છે તમને કે મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસર. હવે આમાં ઘણીવાર એવું સમજીએ છીએ આપણે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો ટોપિકથી ભટકી જઈએ છીએ, એની વાતો કરવા માંડીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આવું છે, તેવું છે, ગવર્મેન્ટના આવા પ્રોગ્રામ છે, આ બધું છે. પણ ખરેખર એવું પૂછ્યું જ નથી. પૂછ્યું છે મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસરનું. તો એ વસ્તુને વળગી રહો. હંમેશા એની સેન્ટ્રલ થીમ, દરેકની કોઈને કોઈ સેન્ટ્રલ થીમ હશે, તો સેન્ટ્રલ થીમને તમે વળગી રહો અને એનાથી ભટકવાની કોશિશ ના કરો. જો ભટકશો તો તમારા માર્ક કટ થશે, બરોબર. બીજું છે
વિચાર વિસ્તાર. તો વિચાર વિસ્તારમાં પણ આપણે જે રીતે સમજ્યું એવી રીતે કે વિચાર ગહન નિધિ હું ને આ જે છે બરોબર. તો આમાં તમે કહી શકો કે કવિ રાજેન્દ્ર શાહ દ્વારા પ્રસ્તુત પદ્યખંડિકામાં મતલબ ખુદને ડિસ્ક્રાઇબ કરો, હું જે છું એને ડિસ્ક્રાઇબ કરવાની વાત કરી છે બરોબર. પછી તમે એની અંદર ડિટેલમાં લખી શકો, તો ડિટેલમાં ગહન નિધિ હું દ્વારા કવિ કહેવા માંગે છે કે એમ કરીને તમે કહી શકો કે તમે બે પંક્તિ સમજાવી શકો બરોબર. પણ એને થોડું થોડું કટકામાં સમજાવો અને જે સમજાવો એની સાથે એક્ઝામ્પલ આપતા જાઓ, એટલે પ્રોપરલી તમે એક આખું વિસ્તારમાં ક્રક્સ લઈ શકો બરોબર. પછી એન્ડમાં તમે સારમાં કહી શકો કે આપણે આપણું અભિમાન ના રાખવું જોઈએ બરોબર, આત્મવિશ્વાસ હોવો સારી વસ્તુ છે, એ બધું એવી રીતે તમે સાર કહી શકો, રાઈટ. પછી ગદ્યખંડનો મૂળ વિચાર જળવાઈ રહે એમ તો આમાં જે બેઠા જે શબ્દો છે, બેઠી જે વાતો છે એને ના લખવા કરતા તમે તમારા શબ્દોમાં ડિસ્ક્રાઇબ કરો બરોબર. ક્વેશ્ચન જે પૂછે છે એમાં સોરી સંક્ષેપીકરણમાં તો આપણે જોયું કે આને ટૂંકમાં લેવાનું, આટલું મોટું છે તો આમાંથી તમારે એનો સાર લેવાનો છે કે આમાં શું કહેવા માંગે છે. બીજું આમાં અનનેસેસરી એક્ઝામ્પલ ને એ બધું છે તો એ બધું નહીં લેવાનું, કહેવતો કે એવું છે એ બધું નહીં લેવાનું બરોબર. ગદ્યખંડનું છે તો એમાં પણ એ જ રીતે કે તમે એને ક્વેશ્ચનને તમારી ભાષામાં સમજાવો. બીજું છે અમૂલે સેટેલાઇટ સેન્સિંગ ટેકનોલોજીના ઉપયોગવાળું, તો આમાં જ્યારે ઔપચારિક ઉદ્બોધન આપે છે એ અમૂલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આપે છે બરોબર. એ વ્યક્તિ કોર્પોરેટમાં કામ કરતી વ્યક્તિ છે, તો એ વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે પોતાની અમૂલની વાતો કરશે, એની સંસ્થા દ્વારા કેવું કેવું કરવામાં આવ્યું છે, એનો સક્સેસ રેશિયો શું છે એ બધી વાતો કરશે. તો એના ઔપચારિક ઉદ્બોધનમાં એ રીતેની થોડીક વાતોને સાંકળી લો. બીજું એમાં કહે છે કે પશુપાલકો માટે ઘાસચારાના પાકનો અંદાજ મેળવવાની પહેલ કરી છે, તો આમાં તમે સાથે જોડી શકો છો કે તમે એમને ડ્રોનની બધી ટેકનોલોજી ટેકનિકલ વાતો આમાં કરી શકો છો, કારણ કે ટોપિક એ રીતનો છે. તો જે ટોપિક છે એ પ્રમાણે તમે એને ડિસ્ક્રાઇબ કરો, એ પ્રમાણે તમે વાત કરો. પછી તમે અમૂલની કોઈ બીજી બધી આમાં વર્ગીસ કુરિયન ને એ બધી વાત કરશો તો એ બધું અનનેસેસરી છે બરોબર. બીજું છે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે લોક જાગૃતિ લાવવા માટેનું મંત્રીશ્રીનું નિવેદન કીધું છે, મતલબ ગવર્મેન્ટનું કોઈ ઓફિશિયલ નિવેદન છે બરોબર. તો શું છે ઓઝોન સ્તરમાં થયેલા ઘટાડા અને પરિણામે, તો તમારી પાસે તમને અહીંયાથી જ આપી દીધું છે કે બે વાત કરવાની છે, એક ઘટાડાની અને એક એના પરિણામે ઊભા થયેલા પડકારોની બરોબર. તો તમે નિવેદનમાં તમે ઇન્ટ્રોડક્શન સાથે થોડું હળવું ઇન્ટ્રોડક્શન આપી અને સીધું લખી શકો કે ઓઝોન સ્તરમાં થયેલા ઘટાડાના આ કારણો હોઈ શકે અને એના કારણે આવા પડકારો ઊભા થાય છે બરોબર. તો તમને જ્યારે ક્વેશ્ચનમાં આપી દીધું છે, આપણે ઘણીવાર શું કરીએ છીએ, પેપર આપણી સામે આવે એટલે આપણે બસ ઓઝોન સ્તર સાંભળી અને આપણે આપણી રીતે લખવા માંડીએ છીએ, પણ તમે ક્વેશ્ચનને 2-3 વાર વાંચશો તો તમને આઈડિયા આવશે કે ક્વેશ્ચનની અંદર જ તમને એનો આખો વે આપી દીધો છે કે આવી રીતે તમારે લખવાનું છે અને આટલા આન્સર આપવાના છે. તો તમે એવી રીતે આમાંથી જ તમને ખબર પડી જશે કે ઘટાડાની વાત છે, પરિણામની વાત છે, તો તમને તમારી પાસે જનરલ સ્ટડીઝનો અભ્યાસ કરો છો તો તમારી પાસે હશે તો ખરા જ માહિતી કે આટલું આવું આવી શકે, આના ઘટાડાના કારણો આ છે અને પડકારનું આ રીઝન છે બરોબર. તો અને બીજી વસ્તુ, આવો જ્યારે ટોપિક આવે ત્યારે આપણે બધા જીએસની ભાષામાં જેમ જીએસનો ક્વેશ્ચન ડિસ્ક્રાઇબ કરતા હોય એવી રીતે લખવા માંડીએ છીએ, પરંતુ આમાં જીએસનું નથી જોવાનું, આ ગુજરાતી ભાષા છે તો તમે ભાષાને ભાષાની રીતે સમજાવવાનું છે, એને જીએસના ક્વેશ્ચનની જેમ નથી સમજાવવાનું. તો તમારે એ વસ્તુની બી ધ્યાન રાખવું જોઈએ. પ્લસ બીજું, સરકાર દ્વારા નિવેદન આપવામાં આવે છે તો સરકાર તથ્યો સાથે નિવેદન આપશે, પ્રોપર એક ટુ ધ પોઈન્ટ નિવેદન આપશે, તો ટુ ધ પોઈન્ટ લખવું જોઈએ આમાં બરોબર. પછી પત્ર છે, જાહેર પત્ર છે, મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા કરવામાં આવે છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે કે શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની યોજનાની જાણકારી, તો એમાં બી આપણે લખી શકીએ. પણ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે કોણ પત્ર લખે છે, મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પત્ર લખવામાં આવે છે બરોબર. તો તમારી પત્રની ભાષા એ પ્રમાણેની હોવી જોઈએ બરોબર. રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશે છે, દલીલ કરતું જો ચર્ચા પત્ર ઇટસેલ્ફ દલીલ આર્ગ્યુમેન્ટ્સ, ફાયદા છે, એના ગેરફાયદા છે, આરટીઆઈમાં શું કહેવા માંગે છે, આરટીઆઈની કઈ કઈ એક્સેપ્શન્સ છે, સુપ્રીમ કોર્ટના જજની બધી છે કે
પ્રાઇવસીનો ઇસ્યુ છે. આ બધી વસ્તુને આમાં જોડી અને એક લાઈવ ચર્ચા હોય એ પ્રમાણેનું કે શું આવું થાય છે, શું આરટીઆઈ ખરેખરમાં પોતાનું મહત્વ સ્થાપિત કરી શક્યો છે, એવા ક્વેશ્ચન ઉપાડો. તમે તેમાં આન્સર આપો કે હા આ થઈ શક્યું છે, કારણ કે એના કારણ આટલા છે કે બહુ બધી આરટીઆઈ થાય છે, લોકોને પોતાના પ્રશ્નનો જવાબ મળે છે. પણ તમે આમાં જો ના લખો તો તમે એમાં લખી શકો કે નહીં, પ્રાઇવસીના બેઝ ઉપર ઘણીવાર માહિતી નથી મળતી. એ બધું તમે લખી શકો. ઇન શોર્ટ, લાઈવ રાખો જે લખો છો એને, બરોબર. પછી આલેખનો અભ્યાસ કરીને નિરીક્ષણ આપવાની વાત છે. તો આમાં 3 પાર્ટ પાડો. સૌથી પહેલા તમે ડિસ્ક્રાઇબ કરો મોટી માહિતી કે આમાં શું આપવામાં આવ્યું છે. તો કે સ્ટેટ વાઇડ આમાં રાજ્યવાર વિમેન એમએલએ ની માહિતી આપેલી છે, જેને આ બધા રાજ્યોની એક બારમાં રાજ્યોની વિગત છે અને એક બારમાં સંખ્યાની વિગત છે. અલગ અલગ રાજ્યોમાં સૌથી વધારે સીટ ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશ છે, એની પાસે આટલી સીટ છે. એવી રીતે મોટી મોટી માહિતી આપો. પછી બીજા પેરેગ્રાફમાં તમે કમ્પેરિઝન કરો કે આ રાજ્યમાં આ છે, આટલું છે, જ્યારે સામેના રાજ્યમાં બીજા રાજ્યમાં આવી રીતે છે, બરોબર. પછી આમાં ખાસ મુદ્દો આવે છે નિષ્કર્ષ, કે ઉપરની માહિતી પરથી આપણે નિષ્કર્ષ કાઢી શકીએ છીએ કે એમ કરી અને નીચે મુદ્દાઓ લખો. હવે નિષ્કર્ષ કેવું હશે તો કે આ રાજ્યમાં એજ્યુકેશનનું લેવલ ઓછું છે, કે આ રાજ્યમાં મહિલાઓનું વિમેન એમ્પાવરમેન્ટ ઓછું છે, એના કારણે એમએલએમાં તેની સંખ્યા ઓછી છે, કે એવી રીતે તમે આપી શકો, બરોબર. ઇન શોર્ટ, નિષ્કર્ષ આમાં બહુ જરૂરી છે. જ્યારે આવી રીતની માહિતી આપે ત્યારે નિષ્કર્ષ અને એના 2-3 મુદ્દા લખવા જરૂરી છે, બરોબર. બીજું, ઇન્ફોસિસ બેંગાલુરુની મુલાકાત લીધી એને વર્ણવતો અહેવાલ. તો તમે કેટલા વાગે ગયા છો, તમે કયા પર્પઝથી ગયા છો, તમે ત્યાં શું જોયું. એવું નહીં કે ત્યાં તમે ભવ્ય ઇમારતોનું એનું જ વર્ણન કરો, પણ બીજું બી વર્ણન કરી શકો કે ત્યાં બાગ બગીચા હતા, ત્યાંની સિસ્ટમ, લોકોનું વર્ક કલ્ચર કેવું હતું, લોકોને ફૂડ કેવું પ્રોવાઈડ કરવામાં આવતું હતું. એ બધી વસ્તુને તમે આમાં ડિસ્ક્રાઇબ કરી શકો. કોઈ પણ એક વસ્તુ છે તો તમે એના ઉપર જ નેરોલી એની પર ના રહો, બરોબર. બીજું, સંવાદો. તો આમાં શિક્ષક અને વિદ્યાર્થીઓના માતા પિતા વચ્ચે ચર્ચાનો સંવાદનું કહેલું છે. અને આમાં ખાસ પુસ્તક વાંચનની સરખામણીમાં મોબાઈલ ફોન સાથે સમય પસાર કરવાની વાત છે. તો હવે આવો ટોપિક આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં લખશે કે મોબાઈલ ફોનનો યુઝ વધારે કરે છે, એના પર સંવાદ કરશે. પણ તમે 2 વાર વાંચો કે પુસ્તક વાંચનની સરખામણીમાં મોબાઈલ ફોનની વાત છે, તો તમારે પુસ્તક વાંચનને પણ મહત્વ આપવાનું છે અને તમારે મોબાઈલ ફોનનો યુઝ ઓછો કરવો અથવા તો અપ્રોપ્રિએટ કરવો એને મહત્વ આપવાનું છે. તો તમારે બંને વસ્તુને ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપી અને કરવાનું છે. બીજું, જ્યારે ટીચર્સ મીટિંગ હોય ત્યારે જનરલી એવું હોય કે ટીચર દ્વારા અમુક જાણ કરવામાં આવે, વાલીઓ દ્વારા સૂચન કરવામાં આવે, વાલીઓ દ્વારા પોતાના છોકરાની ફરિયાદ કોઈ કરી હોય તો એનું નિવારણ કરવાનું હોય. તો આ બધી વસ્તુને ટીચર્સ મીટિંગની જેમ સાંકળી લો આમાં, બરોબર. અનુવાદ છે. અનુવાદમાં સેમ આપણે સમજ્યું એમ કે ભાવાર્થનું અનુવાદ, ભાવનું અનુવાદ કરો, વાક્યનું નહીં. બેઠી વાક્ય રચનાનું અનુવાદ કરવો પ્રોપર નથી, પણ ભાવનો અનુવાદ કરો, બરોબર. હવે આપણે જોઈએ ઇંગ્લિશનો સિલેબસ. બીજું પેપર છે ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ નું ખાસ તો છે કે ઇંગ્લિશ એક ભાષા છે. તો આપણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં ઘણા કાચા છે. તો સૌથી પહેલા તો તમારે ઇંગ્લિશ લખવામાં પહેલા તો તમારી પાસે નોલેજ હોવું જોઈએ ટેન્સીસનું, એક્ટિવ પેસિવનું નોલેજ હોવું જોઈએ. તમે પ્રિપોઝિશન્સ પ્રોપરલી યુઝ કરતા હોવા જોઈએ. તો આ બધી વસ્તુ તમારે રાઇટિંગ પ્રેક્ટિસ દ્વારા ઇમ્પ્રૂવ કરવી જોઈએ, બરોબર. કારણ કે જ્યારે તમે સેન્ટેન્સ બનાવો છો તો સેન્ટેન્સ એટલા પ્રોપર તો બનવા જ જોઈએ કે તમે શું કહેવા માંગો છો એ પ્રોપરલી તમે કન્વે કરી શકો, રાઈટ. સૌથી એસેમાં સેમ ઇંગ્લિશમાં એવી જ રીતે ઇન્ટ્રોડક્શન, બોડી, કન્ક્લુઝન, પણ ઇંગ્લિશમાં તમે કોટ્સ લઈ શકો. સારા કોઈ પણ બોલેલા હોય, માર્ક્સના છે કે કોઈ પણ ગાંધીજી દ્વારા કીધેલું હોય, તો એ બધા કોટ્સને તમે તમારી આર્ગ્યુમેન્ટમાં જસ્ટિફાઈ કરવા માટે યુઝ કરી શકો છો. લેટરમાં બી સેમ વસ્તુ છે. જનરલી ઇંગ્લિશમાં લેટર એવો જ પૂછાય છે કે ઓપિનિયન અથવા સજેશન આપતો લેટર લખો. તો એનું તમે એવું કરી શકો કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનનો પેરેગ્રાફ છે એ ઓલમોસ્ટ સેમ જેવો આવે એ તમે એક રેડી કરી દો અને એને જ તે પેપરમાં ઇન્સ્ટન્ટ તમે લખી દો, બરોબર.
તો લેટરમાં એ રીતે કરી શકો, વચ્ચે સજેશનના કે ઓપિનિયનના મુદ્દા તમે તમારી રીતે બનાવો, પણ એમાં બી ધ્યાન રાખવાનું કે મુદ્દા જ લખવાના. એવું નહીં કે તમે એને ડિસ્ક્રાઇબ કરો કે તમે એને જસ્ટિફાય કરો. બરોબર. બીજું છે પ્રેસ રિલીઝ. પ્રેસ રિલીઝમાં બી સેમ વસ્તુ કે તમે એને પ્રોપર એક ફોર્મલ લેંગ્વેજમાં ડિસ્ક્રાઇબ કરો. રિપોર્ટ રાઇટિંગમાં બી એની લખવાની રીત એ જ છે કે તમે રિપોર્ટને ફેક્ટ એન્ડ ફિગર્સ સાથે તમે એને લખો. તમે એની પ્રોપર ઘટના જણાવો, પ્રોપર આટલા વાગે આ થયું, શું થયું એ તમે પ્રોપરલી લખો. બરોબર. સ્પીચમાં બી સેમ વસ્તુ કે કોણ આપે છે, કેવી રીતે આપે છે, સેમિનાર છે, આમાં કે જ છે કે ઇનોગ્રેશન સ્પીચ હશે, એજ્યુકેશનલ સેમિનાર કોન્ફરન્સ હશે, ફોર્મલ સેરેમનીની હોઈ શકે. તો આ દરેક વસ્તુમાં, જેમ કે સ્પોર્ટ્સની ઇવેન્ટની કોઈ પણ સ્પીચ હતી, બરોબર, તો તમારી સ્પોર્ટ્સની ઇવેન્ટમાં તો સ્પોર્ટ્સ રિલેટેડ વાતો કરો, સ્પોર્ટ્સનું તમે કંઈક કહો. બરોબર. પ્રીસી રાઇટિંગ, કોમ્પ્રિહેન્શનમાં સેમ કે જે પેરામાં આપે છે. જો કે લાસ્ટ ટાઈમ પેરા બહુ કોન્ટ્રોવર્ઝિયલ હતો કે પેરામાં જે આપેલું હતું એ જ તમે બેઠે બેઠું એ જ લખવાનું હતું. બરોબર. પણ એવું ના બી હોઈ શકે, તો ત્યારે તમારે એવું કરવાનું કે તમે તમારી ભાષામાં તમારા શબ્દોમાં તમે એને ડિસ્ક્રાઇબ કરો. બરોબર. પણ ઇંગ્લિશમાં ખાસ વસ્તુ છે કે તમારી ઇંગ્લિશ ભાષા લખી શકો ત્યારે તમારી પાસે એના ટેન્સીસની, એની બેઝિક જે ગ્રામરની મજબૂત તમારી પાસે પકડ હોવી જોઈએ. ત્યારે તમે ઇંગ્લિશને પ્રોપરલી લખી શકશો અને પ્રોપર સેન્ટેન્સ તમે ફોર્મ કરી શકશો. બરોબર. તો એમાં તમારે આનું એક જ રસ્તો છે આ ઇમ્પ્રૂવ કરવા માટેનો, કે તમે તમારી રાઇટિંગ પ્રેક્ટિસ કરો. જે તમને નથી આવડતું એ વસ્તુ તમે કરી લેશો એવું વિચારવાના બદલે એની રાઇટિંગ પ્રેક્ટિસ દ્વારા એને ઇમ્પ્રૂવ કરો. રોજના ન્યૂઝપેપર વાંચીને ઇન્ડિયન એક્સપ્રેસમાંથી તમે 5-7 વોકેબ કાઢો. એ વોકેબ તમને યુઝફુલ થશે. કે તમને કોવિડ રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે છે, કે તમને કોઈ પણ ગવર્મેન્ટ પોલિસીઝ રિલેટેડ કોઈ ક્વેશ્ચન આવે છે, તો ગવર્મેન્ટના જાહેર નિવેદનમાં તમને એના વર્ડ મળી જ જશે, વોકેબ મળશે. એને તમે કોપી કરવાની ટ્રાય કરો. વોકેબની એક ડાયરી બનાવો, એમાંથી તમે એને રોજ રિફર કરો, રોજ યાદ કરો, જેથી કરીને તમે એને જ્યારે પેપરમાં આવે ત્યારે સાહજિકતાથી લખી શકો. બરોબર. આના માટે આ દરેક વસ્તુ, ભાષા હંમેશા સહજ વસ્તુ છે, એને તમે એક્સ્ટ્રા કે સ્પેશિયલ એફોર્ટથી ના શીખી શકો. હંમેશા ભાષાને સહજતાની સાથે શીખશો તો તમે ઇઝીલી એને શીખી શકશો અને ઇઝીલી તમે તમારા વિચારોને એમાં ડિસ્ક્રાઇબ કરી શકશો. રાઈટ. ઇંગ્લિશનું પેપર જોઈએ. સૌથી પહેલા એસે. એસે આમાં એક આ વખતે હતો કે થોટફુલ એસે હતો. ઓનેસ્ટી એન્ડ ટ્રાન્સપેરન્સી મેક યુ વલ્નરેબલ. તો જનરલી તમારી પાસે જ્યારે ભાષાની પકડ હોય ત્યારે આવા પોઈન્ટ લો, અધરવાઇઝ તમે આવા પોઈન્ટને અવોઇડ કરો. કે કારણ કે આમાં તમારું, તમે જે કહેવા માંગો છો એ પ્રોપરલી તમે ડિસ્ક્રાઇબ કરી શકવા જોઈએ. તો આવા પોઈન્ટને ત્યારે તમે અવોઇડ કરો. બરોબર. હા, તમારી પાસે જો ભાષાની સારી એવી પકડ હોય, તમારી પાસે કોટ્સ હોય, ઓનેસ્ટી રિલેટેડ, ટ્રાન્સપેરન્સી રિલેટેડ, આ બધા તમારી પાસે જો કોટ્સ હોય તો તમે આવા ટોપિક લો. બરોબર. બીજું છે હાયર એજ્યુકેશન. તો એવું નથી કે હાયર એજ્યુકેશન પર વાત છે, ઇન્ટરનેશનલાઇઝેશન ઓફ હાયર એજ્યુકેશન. ઘણીવાર એવું થાય છે કે આપણે લખવા બેસીએ છીએ ત્યારે ટોપિકથી ઘણા ડાયવર્ટ થઈ જાય છે. તો એવું ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. બીજું, કન્ઝ્યુમર્સ એન્ડ ઓલ, ઇન શોર્ટ ટોપિક લો તો એને પ્રોપરલી વિચારીને લો. ભલે એને 2 મિનિટ તમારે વિચારવાનો ટાઈમ આપવો પડે તો આપો, પણ વિચારી અને પ્રોપર ટોપિક તમે સિલેક્ટ કરશો તો તમે સારી રીતે લખી શકશો, અને સારી રીતે લખાશે તો માર્ક પણ તમે સારા ફેચ કરી શકશો. બરોબર. સેમ મેં કીધું એ પ્રમાણે કે આમાં ઓપિનિયન વાળો લેટર પૂછેલો છે, તો ઓપિનિયનનો તમે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન એક રેડી કરી દો, એક બેઝિક ફોર્મેટ રેડી કરી દો. બરોબર. વચ્ચે તમારે પછી સીધા મુદ્દા જ મૂકવાના આવે તો એ તમારો ટાઈમ બી ઓછો બચાવશે. ટાઈમ ઘટે છે ઘણા લોકોને, તો એ પ્રશ્ન બી આમાં સોલ્વ થઈ જશે. બરોબર. બીજું છે પ્રેસ રિલીઝ. એઝ ધ ચીફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ખાસ જોવાનું કે કોના દ્વારા છે. pertaining to concern of needful safety measure in lift and escalators. તો આ વસ્તુ એવી છે કે આના તમને 2-4 મુદ્દા મળે, બહુ વધારે મુદ્દા ના મળે. તો ત્યારે તમે આને પેરેગ્રાફમાં લખી શકો. બરોબર. કે તમે આના કોરિલેટેડ કોઈ પણ વસ્તુ હોય તો તમે એને લખી શકો. પણ આડેઅવળી વાતો જનરલી અવોઇડ કરવાની. જે કહેવા માંગે છે એસ્કેલેટર છે કે એ છે, એનું તમે અત્યારે શું ચાલે છે એની સાથે તમે કનેક્ટ કરી અને થોડું લખી શકો. પણ આ મુદ્દો એવો છે કે એના માટે તમારી પાસે બહુ પોઈન્ટ ના મળે, તો ત્યારે તમે એમાં થોડી વાતો કરો, પણ એને એવી રીતે કરો કે પોઈન્ટમાં નહીં લખો, પેરેગ્રાફમાં લખો, તો તમને એટલું હાઇલાઇટ નહીં થાય. બરોબર. રિપોર્ટ
on various activities organized by local administration on National Voters Day. તો આમાં મેં તમને કીધું એ પ્રમાણે તમે એવું કરી શકો કે એક NGO દ્વારા ગ્રામીણ વિસ્તારમાં NGOની મદદ લઈ અને લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કે ડિસ્ટ્રિક્ટ અથવા તો વિલેજ, તો એ લોકો દ્વારા ત્યાં જઈ અને એ લોકોએ એક આવો કેમ્પેઇન કર્યો કે જેમાં એ લોકોને વોટિંગના એમના રાઇટ્સ છે કે વોટિંગ એક્ટિવિટીઝ થાય છે ત્યારે વોટિંગ વખતે શું હોય છે એનાથી એમને માહિતગાર કરે. તો તમે એક એવું આર્ટિફિશિયલ સેટઅપ ઊભું કર્યું કે જેમાં નાગરિકો આર્ટિફિશિયલી વોટ દેવા જાય છે, એ લોકો પહેલા રજીસ્ટ્રેશન કરાવે છે, શું કરે છે, એવી રીતે તમે આખું સેટઅપ કરો. તો નાગરિકોને તમે આવી રીતે કર્યું, પછી એમને લાઈવ એક્સપિરિયન્સ સાથે તમે શીખવાડ્યું, મહિલાઓને ખાસ તમે શીખવાડ્યું, બરોબર. આવી રીતે તમે એમને અહેવાલને લખી શકો છો. આટલા લોકો પાર્ટિસિપેટ થયા, બરોબર. પછી છે રિપોર્ટ. રિપોર્ટ તો સોર્સિસ ઓફ ડેફિસિટ ફાઇનાન્સિંગ છે, તો આમાં કયા કયા આસ્પેક્ટ છે, એનાલિટિકલ પોઈન્ટ કયા કયા છે, તો એને તમે આમાં કરી શકો છો ડિસ્ક્રાઇબ. ખાસ વસ્તુ એ જ છે કે જ્યારે આવી રીતે ગ્રાફ પરથી એનું રિપોર્ટિંગ કરવાનું કે એનું લખવાનું આવે ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની, સૌથી પહેલા મોટી માહિતી આપો. મોટી માહિતી આપ્યા પછી એનું મેઇન કમ્પેરિઝન, મોટું કમ્પેરિઝન કે મોટું જે દેખાય છે, હાઇલાઇટ થાય છે એ વસ્તુને પહેલા લ્યો. બીજી વસ્તુ પછી એની માઇન્યુટ ડિટેલ્સ લો અને છેલ્લે એનું ઇન્ફર કાઢો, એનો નિષ્કર્ષ કાઢો, બરોબર. સ્પીચ આપે છે ઓનરેબલ ગવર્નર ઓફ ગુજરાત, તો ગવર્નર દ્વારા સ્પીચ આપવામાં આવે તો ગવર્નર એક ગવર્મેન્ટની વાતો કરશે, એમનું એડમિનિસ્ટ્રેશન દ્વારા શું કરવામાં આવે છે, સરકાર દ્વારા આવું કરવામાં આવે છે, તો તમે એ વસ્તુ આમાં લખી શકો, બરોબર. અને ખાસ લખવાનું, કારણ કે જ્યારે કોઈ પોલિટિકલ વ્યક્તિ કે પોલિટિકલ સાઇડથી સ્પીચ આપવામાં આવતી હોય ત્યારે એની ગવર્મેન્ટની વાત હોય જ, તે જનરલી બોલતા હોય છે, તો એ વસ્તુ આપવાની, અમુક એવા વર્ડ્સ મતલબ કોટને એવું આપવાના એને કહેવા માટેના, બરોબર. પ્રીસી રાઇટિંગ છે. પછી કોમ્પ્રિહેન્શન, જો આ વખતે કોમ્પ્રિહેન્શન બહુ એવો હતો કે તમે સીધું તમારે એમાંથી જ લઈને લખવું પડે, પણ તો બી જ્યારે એવી રીતે ના હોય ત્યારે ધ્યાન રાખવું કે તમે તમારા શબ્દોમાં આપવાની ટ્રાય કરો, બરોબર. ગ્રામરમાં બી એવું છે કે ગ્રામર પ્રોપરલી થરલી રિફર કરો, રાઈટ. લેંગ્વેજના પેપર માટે હું તમને એક વસ્તુ કહેવા માંગીશ કે લેંગ્વેજ હંમેશા પ્રેક્ટિસનો વિષય છે. તમે એની પ્રોપર પ્રેક્ટિસ કરો, ડેઇલીના 2-3 ફોર્મેટ આન્સર રાઇટિંગ કરો, ક્વોલિટી એની સાથે સાથે ક્વોન્ટિટી પર ધ્યાન આપો. કારણ કે આપણે જોઈએ છીએ કે હવેના પેપરમાં સમય બહુ, ટાઈમના ક્રાઇસિસ બહુ વધારે થાય છે. પેપરની લેન્થ ક્વેશ્ચનમાં જ્યારે પહેલા 1.5 પેજ આપતા હતા એના બદલે હવે 2 પેજ આપે છે, ત્યારે તમારી પાસે ટાઈમના પણ ક્રાઇસિસ થાય છે અને તમારું ટાઈમના ક્રાઇસિસ થાય ત્યારે કન્ટેન્ટ તમારી ક્વોલિટી ડિગ્રેડ થાય છે. તો અત્યારથી એવી પ્રેક્ટિસ કરો કે તમે ઓછા ટાઈમમાં તમે ક્વોલિટી સાથે કેવી રીતે રાઇટિંગ કરો. એના માટે ડેઇલીના 2-4 ફોર્મેટ લખો, ડેઇલીનું થોડું આન્સર રાઇટિંગ કરો, બરોબર. પ્લસ તમે લેંગ્વેજને ઇમ્પ્રૂવ કરવાના એફોર્ટ કરો. આન્સર રાઇટિંગ કરવું ખાલી મહત્વનું નથી, આન્સર રાઇટ કરી અને એની ભૂલ સુધારો. તમે ક્યાં ભૂલ કરો છો, ગ્રેમેટિકલ મિસ્ટેક છે, તમે જોડણીની કે એ બધી ક્યાં ભૂલ કરો છો એને ગોતો, આઈડેન્ટિફાઈ કરો, એને ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરો કે નેક્સ્ટ તમે જ્યારે એ ફોર્મેટ લખો ત્યારે એ તમારી એ ભૂલ રિપીટ ના થાય. બીજી વસ્તુ, પ્રોપરલી ચેક કરાવો, એનાલિસિસ કરો, ચેક કરી અને પછી એને અગેઇન તમે પ્રેક્ટિસ કરો, રાઈટ. વોકેબનું ને એનું સારું ભેગું કરો. ફેક્ટ બુક એક રાખો કે જેમાં તમે ફેક્ટ બધા લખી શકો, તો એ ફેક્ટને તમે ડેઈલી રિફર કરો. કોટ બુક એક બનાવી શકો જેમાં તમે કોટ્સ ને એવું હોય તો તમારે આવે તો એના કોટ બુકમાં સાઈડમાં કોટ લખો, સાથે સાથે લખી દો કે એન્વાયરમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ આવું પૂછાશે તો હું આમાં આ કોટનો યુઝ કરી શકીશ, બરોબર. યાદ રાખો, મેન્સની પ્રિપેરેશન એ કોઈ એક સાથે થાય એવી પ્રિલિમ જેવી પ્રિપેરેશન નથી કે તમે એક સાથે ગોખી દીધું થઈ ગયું. મેન્સની પ્રિપેરેશન એક સ્માર્ટ વર્ક છે. એક તમારે એમાં એક થોડું સ્માર્ટલી વિચારવું પડશે, ટેકનોલોજીનો યુઝ કરીને કે કોઈ પણ થી તમારે એને પ્રોપરલી ઓર્ગેનાઇઝડ મેનરમાં પ્રિપેરેશન કરવી પડશે. કોઈ એક વસ્તુ કરો તો એની સાથે એક જ વસ્તુ કરો એવું નહીં થાય. જીએસ વાંચો છો તો હિસ્ટ્રીને એક વીકમાં પૂરું કરી દઉં એવું નહીં થાય. તમારે જીએસને પણ ટાઈમ સ્લોટ આપવો પડશે, તમારે આન્સર રાઇટિંગને પણ આપવો પડશે, તમારે તમારા વોકેબ બી ઇમ્પ્રૂવ કરવા પડશે. તો આ બધી વસ્તુ સાયમલ્ટેનિયસલી પ્રિપેરેશન કરશો તો તમે સારા સ્કોર લઈ શકશો, બરોબર. થેન્ક યુ.